નક્કી રહેવાનું. આજ્ઞા નથી પડે કઈ વાંધો નહીં, પણ ખબર તો છે ને કે નથી પડાય, એને જાગૃતિ કહેવાય. ખબર જ ના પડે, એને હવા નક્કી કરી હોય ને હાથ સુધી ખબર ના પડે તો એ મિકેનિકલ પ્રક્રિયા થઈ ગઈ. સમજાય છે? જાગૃતિ રહે તો વાંધો નથી, તો એ પુરુષાર્થ કહેવાય. મેઇન વસ્તુ આધ્યાત્મ માર્ગમાં જાગૃતિ એ જ પુરુષાર્થ છે, ક્રિયા એ પુરુષાર્થ નથી. અને જ્ઞાન છે એ ખાલી બીજ રૂપે છે, બેઝ છે. એ બેઝનો તમે જ્યારે જ્યારે જેવો જેટલો ઉપયોગ કરો એનો લાભ મળશે. જ્ઞાન હોવું એક કન્ડિશન છે અને જ્ઞાનનો ઉપયોગ કરવો એ બીજી કન્ડિશન છે. ઉપયોગ છે ત્યાં પુરુષાર્થ છે અને હોવાપણું એ પુણ્ય છે. પુણ્યનું ફળ ના મળે કારણ કે એ પોતે જ ફળ છે, પણ પુરુષાર્થનું ફળ આવશે. એટલે આ બધું ક્લિયર સમજી લેવાનું. કેવું આમાં કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર વાત આપણે કરતા નથી, સિદ્ધાંત મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? એટલે બધા સંજોગોને એક જ સરખું લાગુ પડે. કોઈ વ્યક્તિ એમ કે હું તો ચરણવિધિ વાંચું છું, રોજ જે વાંચું છું, સાહેબ એને પુરુષાર્થ ના કહેવાય. હવે શ્રદ્ધાવાળાને કેવું લાગે કે તો પુરુષાર્થ કહેવાય ને, પણ એક નિયમ જે આપણે એક માળખું ઊભું કરી નાખ્યું, મન વચન કાયા પર છે અને પરાધીન છે. હવે જેનું ફિલ્ડ પરાધીન ફિલ્ડમાં હોય એના દ્વારા થયેલી કોઈ પણ ક્રિયા પુરુષાર્થના કોલમમાં કઈ જ આવે. હું સિદ્ધાંતની વાત કરું. પછી તમે શ્રદ્ધાથી જુઓ તો જુદી વસ્તુ છે. આપણે કોઈને શ્રદ્ધા હલાવવા માંગતા, પણ ત્યાં તમારો ભાવ છે એ પુરુષાર્થ છે. હું વિધિ કરું છું અથવા મારે વિધિ કરવી છે અથવા મારે જ્ઞાની પુરુષની આજ્ઞાને આધીન સત્સાધનનો ઉપયોગ કરવો છે, એ ભાવ છે એ પુરુષાર્થ છે, પણ ક્રિયા પુરુષાર્થ નથી. સમજાય છે? સિદ્ધાંત એટલે સિદ્ધાંત, પછી ભેળસેળ નહીં કરવાનું, નહીં તો પછી સિદ્ધાંત સમજાશે નહીં. એક બહુ તમે સિદ્ધાંત કહો અને બીજું શ્રદ્ધા, બેવું કરશો ને તો ભેળસેળ થઈ જશે. પછી તમને મર્મ સમજાશે નહીં, મર્મ નહીં સમજાય. આપણું જે વ્યવહાર ધર્મ છે અથવા કુળ ધર્મ છે, એ કુળ ધર્મને અનુસરવું એમાં કઈ ખોટું નથી. એ દેહનો ધર્મ છે અને દેહના ધર્મમાં હોય એ આત્માને બાધક નથી. સમજાય છે? તો કઈ આ દેહનો કુળ ધર્મ છે, કયો છે? એ આત્મા ધર્મને બાધક નથી. હું કરતા છું તો બાધક છે. શું કીધું? કરતા મન વચન કાયા છે અને એનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આ ઉપયોગ છે તમને તો ગમે ત્યાં હો, ખાવા પીવાનું હરવા ફરવાનું બીજું નડે નહીં તો આપણે ધર્મનું ક્ષેત્ર નડે? કેવી રીતે નડે? ઉપયોગ નથી માટે નડે છે. શું છે? દેહના ધર્મને મારો ધર્મ ના માનવો અને મારા ધર્મને દેવનો ધર્મ ના માનવો, પછી ક્યાં વાંધો છે? સમજણ. દેવનો ધર્મ છે તે કુળ ધર્મ છે જે જન્મજાત મળ્યો, અને આત્મ ધર્મ છે તે મૂળ ધર્મ છે તે દ્રષ્ટિથી પ્રાપ્ત થયો. બંને ધર્મ જુદા છે. દેહ ધર્મ અથવા કુળ ધર્મ તે ક્રિયાનો વાણીનો છે અને મૂળ ધર્મ છે દ્રષ્ટિનો, તે માત્ર દ્રષ્ટિનો પુરુષાર્થ છે. ત્યાં વચ્ચે ક્રિયા બાધક થતી નથી. એટલે મારે આમ કરવાનું આમ ના કરવાનું એ સબ્જેક્ટ આવતો નથી. બે એના ધર્મમાં, આપણે આપણા ધર્મમાં શું વાંધો છે? કોઈ ના પાડે છે? કોઈ રોકે છે આપણને? આ રામકૃષ્ણ મહાવીરે પોતાના જીવનના વ્યવહાર ધર્મ બધા પાડ્યા નહીં તો કઈ એમને મોક્ષમાં બાધક લાગે? ના થાય. કરતા પણ ના હોય એટલે જ્ઞાન હતું માટે બાધક નતું. એમ આપણે પણ જ્ઞાનમાં રહીએ તો આપણને બાધક ના થાય. તેથી આપણે ત્યાગ કરવાનો ના હોય. શું ના કરવાનો? જ્ઞાન અને ત્યાગ બે જુદી વસ્તુ છે. ત્યાગ એ વ્યવહાર ધર્મમાં હોય કે જે માણસને ઉદ્વગતિએ લઈ જવામાં સહાયક થાય છે. ઉદ્વગતિએ પુણ્યને આધારે જેવું પુણ્ય અનુકૂળ સંજોગોને આધારે પ્રગતિ માટે સહાયક છે, એવું પાપ એ નેગેટિવ સંજોગોના આધારે અધોગતિમાં લઈ જવા સહાયક છે. બંનેના પોતપોતાના રોલ છે. શું છે? સમજાય છે ને? અનુકૂળતા ઉપર પણ લઈ જાય અને નીચે પણ લઈ જાય, પ્રતિકૂળતા નીચે પણ લઈ જાય અને ઉપર પણ લઈ જાય. એ તમારી જાગૃતિ ઉપર આધાર છે, એને તમે કઈ રીતે રિસીવ કરો છો. ચલો આપણે વિધિ કરીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ,
नमो वत्सायाणं नमो वज्रायाणं नमो लोये सब्ब साहुणं नमो लोये सब्ब साहुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब्ब पापपणासनो सब्ब पावपणासनो मंगलानंच सब्बे से मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है प्रत्यक्ष दादा भगवान ने साक्षी वर्तमाने महाविदेह क्षेत्र में विचरता वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને वात्सल्य मूर्ति श्री दादा भगवान ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું 33 કોટી દેવી દેવતાઓને 33 कोटि देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું વિતરાગ શાસન દેવ દેવીઓને वितराग शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને निष्पक्षपाती शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામે જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામે જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી દાદા ભગવાન હે શ્રી દાદા ભગવાન અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક દ્રશ્યોના દ્રષ્ટા તરીકે દ્રશ્યોના દ્રષ્ટા તરીકે જ્ઞેયોના જ્ઞાતા તરીકે જ્ઞેયોના જ્ઞાતા તરીકે જેમ છે તેમ જોવાની જેમ છે તેમ જોવાની જેમ છે તેમ જાણવાની જેમ છે તેમ જાણવાની જેમ છે તેમ સમજવાની જેમ છે તેમ સમજવાની તથા તેનાથી ભિન્ન રહેવાની તથા તેનાથી ભિન્ન રહેવાની સામાયિક કરવાની સામાયિક કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન ન કોઈ એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું હું આઠેય પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું આઠેય પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું આઠેય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું આઠેય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી
કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. 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 સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત દર્શન વાળો છું. તેની સામે હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી મોહનીય કર્મ અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. 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 નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા નિશ્ચય છું. નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા નિશ્ચય છું. નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. શું વાત કરવી છે મને હજી પરીક્ષાનો છેલ્લો દિવસ છે. અત્યારે સામાયિક કરી એમાં રહસ્ય તરીકે ફાઇલો અને જ્ઞાન તરીકે એમના પ્રત્યે જે દોષો થઈ ગયેલા હોય હા તો એ સામાયિકમાં બધું દેખાયું. બરાબર. પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ શબ્દ એક છે પણ એની સાથે 3 શબ્દો સંકળાયેલા છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાક્રમણ. આ ત્રણેયની પ્રક્રિયા પૂરી થાય તો એને યથાર્થ પ્રતિક્રમણ કહેવાય. યથાર્થ પ્રતિક્રમણમાં પહેલું સ્ટેપ આવે છે આલોચના. એટલે પોતાના ભૂલોની જેમ છે તેમ આલોચના કરવી અને એકરાર કરવો. શું કરવું? આલોચના એટલે અંતર્યામી પરમાત્માની સાક્ષી. કેટલાક લોકો ગુરુની સાક્ષી કે ભાઈ આવા પ્રકારના મેં દોષો કર્યા છે, એ આલોચના. અને પછી બીજું આવે કન્ફેશન કે હું ખરેખર દોષ કર્યા છે, હું સ્વીકારું છું. પછી જે પ્રકારે આલોચના કરી છે અને જે પ્રકારે કન્ફેશન કર્યું છે એની એ જ પ્રકારે માફી માંગવી. સમજાય છે? અને જેની માફી માંગીએ છે એની એ જ પ્રકારે પ્રત્યાખ્યાન કે આવું ભૂલ ન કરવાનો દ્રઢ નિશ્ચય કરવો. એટલે આ રીતે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, એ 3 પ્રત્યાખ્યાન એટલે ફરતી ન કરવાનો દ્રઢ નિશ્ચય કરવો.
કોઈ પણ ભૂલ હોય એ ભૂલનો સ્વીકાર કરવો, એની માફી માગવી અને ફરીથી આવું ક્યારે પણ ન કરવાનો દ્રઢ નિશ્ચય કરવો. એટલે માફી માગવી એક સબ્જેક્ટ થયો અને દ્રઢ નિશ્ચય કરવો મીન્સ ક્યારે પણ ન કરવું એવું નક્કી કરવું. એ બંને જુદી વસ્તુ છે. સમજાય છે? એટલે એ પ્રત્યાખ્યાનમાં છે. પ્રત્યાખ્યાન એટલે ભૂલની માફી માંગો ને પ્રત્યાખ્યાન ના કરો તો પણ ભૂલની પરંપરા ચાલુ રહે. સમજાય છે? છેલ્લે નિશ્ચય કરવો જ પડે કે હવે આવું નહીં જ કરું. પ્રત્યાખ્યાન. હા, પ્રત્યાખ્યાન કરવું પડે. એટલે ત્રણ પ્રતિક્રમણ શબ્દ 3 શબ્દનો બનેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને આ 3 શબ્દો. સારે એને યથાર્થ પ્રતિક્રમણ કહેવાય. અને એ પ્રતિક્રમણની અંદર મહત્વની વસ્તુ શું છે? જે સમર્થ પુરુષો છે એ સમર્થ પુરુષોએ આ પ્રતિક્રમણની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને વીર પુરુષોનું ભૂષણ કહ્યું. શું કીધું? વીર પુરુષોનું ભૂષણ. એ કાયરતા નથી. શું નથી કીધું? કાયરતા. એટલે જૈન પરિભાષામાં ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા આપવી એ વીર પુરુષોનું ભૂષણ છે. અને ક્ષમા માગવી એ પણ વીર પુરુષોનું ભૂષણ છે. એ ક્ષમા આપવી અને માગવી એ કાયરતા નથી. શું નથી? કાયરતા. સામેવાળાની ભૂલોને માફ કરવી ને એ પણ વીર પુરુષોનું ભૂષણ છે. પછી એને કાઉન્ટ ના કરવાની હોય, એની વેલ્યુ ના કરવાની હોય, એ વીર પુરુષ એને ડાયજેસ્ટ કરી શકે. જે વ્યક્તિ આપણને જાણી જોઈ વ્યવહાર દ્રષ્ટિએ જાણી જોઈને ઈરાદાપૂર્વક ખ્યાલ આવ્યો નુકસાન કર્યું હોય, વ્યવહાર દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ તો જાણી જોઈને કરી જ ના શકે, પણ વ્યવહાર દ્રષ્ટિએ વિથ પ્લાનિંગ કર્યું હોય એટલે આપણી બુદ્ધિ શું કે આ જાણી જોઈને કર્યું છે, વિચારપૂર્વક કર્યું છે, આયોજનપૂર્વક કર્યું છે, વગેરે વગેરે. તો એવી વ્યક્તિ પણ આપણી સામે આવે તો એને પણ માફ કરવી એ વીર પુરુષોનું ભૂષણ છે. સમજાય છે? કારણ કે જગતની મહાનતા એ છે, મહાન પુરુષોનો અનુભવ એવું કે છે કે આ આખા જગતને નિર્દોષ જોવું એ જ તારી ગ્રેટનેસ છે. દોષિત તો બધા જોવે જ છે, આ એંગલથી કે પેલા એંગલથી, ઉપરથી કે નીચેથી, આગળથી કે પાછળથી, દોષિત તો બધા જોવે જ છે. એમાં કોઈ મહાનતા કઈ દ્રષ્ટિએ આ માણસ ગુનેગાર છે એ જોવાની દ્રષ્ટિ તો બધા પાસે છે જ, પણ કઈ દ્રષ્ટિએ નિર્દોષ છે બસ એ જ વીર પુરુષોનું ભૂષણ છે. તમે બધા 10 માણસ એમ કહો કે આ માણસ આ રીતે દોષિત છે, પેલો કે આ રીતે દોષિત છે, આ રીતે દોષિત છે, એમ બધા એંગલથી એક વ્યક્તિને દોષિત કહો પણ તોય વીર પુરુષ કહે કે ના એ નિર્દોષ જ છે. શું છે? કારણ કે વ્યવહારથી ભલે એને જાણી જોઈને ઈરાદાપૂર્વક બુદ્ધિપૂર્વક નુકસાન પહોંચાડ્યું હોવા છતાં શું કીધું? એની સ્વતંત્રતા નથી. હિસાબ વગર કંઈ પણ કરતો નથી, કંઈ કરતો નથી, કરી શકતો પણ નથી. માટે માફ જ હોય. શું છે? ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા આપવી એ વીર પુરુષોનું ભૂષણ છે. ક્ષમા માગવી એ પણ વીર પુરુષોનું ભૂષણ છે. પોતાની ભૂલનો એકરાર કરવો ખ્યાલ આવે ને, અને સામેવાળાની ભૂલને માફ કરવી, આ બંનેમાં સામર્થ્ય જોઈએ. શું જોઈએ? આ તો વચ્ચે બુદ્ધિ ને અહંકાર આવી જાય છે. શું આવી જાય છે? એટલે જ્ઞાન પછી એક્ઝેક્ટ ડાયજેસ્ટ થાય. ક્ષમાનો ગુણ બહુ મોટો છે. એટલે આધ્યાત્મ જગતમાં કોઈ પણ વ્યક્તિને પ્રગતિ કરવી હોય તો ક્ષમા નામનો ગુણ કેળવવો પડે. દ્રષ્ટિએ કરીને શું કીધું? વ્યવહારમાં સ્થૂળ ભાષામાં કદાચ માગો કે ન પણ માગો, પણ દ્રષ્ટિએ કરીને તો પરિપક્વ થવું પડશે. ક્ષમા બાબતમાં ક્ષમા માંગવી પડશે અને ક્ષમા આપવી પડશે, તો આપણને આ જગતમાંથી મુક્તિ મળશે. આપણે ક્ષમા આપીએ નહીં તોય મુક્તિ ના પડે, અને ક્ષમા માગીએ નહીં તોય મુક્તિ ના મળે. સમજાય છે? બંને સંજોગો જવાબદાર છે આ સંસારમાં રહેવા માટે. સમજાય છે? આપણે આપણા માટે આપવાની છે. શું છે? એના માટે નહીં. આપણે છૂટવું છે. ગમે એવી ભયંકર ભૂલ કરી હોય પણ આપણે માફી છૂટવા માટે આપી છે. શું છે? છૂટવા માટે. એની ભૂલ કેટલી ગંભીર છે એ જોવાનું નહીં.
કારણ કે ભૂલ કરનારો ભૂલ કરવા માટે સ્વતંત્ર નથી. આપણા હિસાબ વગર ભૂલ કરી શકતો જ નથી. સમજાય છે? એટલે જેવી અંદર દ્રષ્ટિ જ્ઞાને કરીને એકદમ શાર્પ હોય તો જ એને માફી અપાય, નહીંતર ના અપાય. એટલે એ જાગૃતિ, એ સમજણ, એ દ્રષ્ટિ, એ જ્ઞાન, એ દર્શન એ આપણને અંદર હોવું જોઈએ, અથવા તો એને ડેવલપ કરવું જોઈએ કે જેથી આપણને ક્ષમા, ખરેખર ક્ષમા આપતા હોઈએ, ફોર્માલિટી ના હોય. ફોર્માલિટી ના હોય. મિચ્છામી દુક્કડમને એક્ઝેક્ટ અર્થ શું થાય? મારા પાપો મિથ્યા થાઓ, દુષ્કૃત્ય થાઓ. મારા પાપો મિથ્યા થાઓ એટલો અર્થ થાય. મેં જે પાપો જાણે અજાણે પણ કર્યા છે આપની સાથે, એ પાપો મિથ્યા થાઓ. મિથ્યા થાઓ મીન્સ કે એનો નાશ થાવ, આગળ એનો ભોગોટા રૂપે આવે એટલે માફી માંગે છે. મિચ્છામી દુક્કડમને એક્ઝેક્ટ આ મતલબ થાય. મારા પાપ, મારા તમારા સાથે થયેલા જાણે અજાણે મનથી, વાણીથી અને કાયાથી થયેલા દોષો એ મિથ્યા થાવ. મિથ્યા થાવ એટલે ક્યાં સમાપ્ત થઈ જાય. સમજાય છે? મિચ્છામી દુક્કડમ બોલવાથી મન, વચન, કાયાથી જે કરેલા દોષો છે એનું એક સાથે એક્ઝેક્ટલી પ્રતિક્રમણ એક વાક્યમાં થઈ જાય. પણ એ તો એટલે એ કાળમાં હતું. અત્યારે તો મિચ્છામી દુક્કડમ ફોર્માલિટી થઈ ગઈ. અત્યારે મિચ્છામી દુક્કડમનો અર્થ પૂછો તો સામાન્ય વ્યક્તિને ખબર ના હોય. સાદું ખબર હોય કે માફી માંગુ બસ. કારણ કે માગધી ભાષાનો શબ્દ છે ને, આ ગુજરાતી હિન્દી શબ્દ નથી, પણ પરંપરા ચાલુ રહી છે. શું છે? એટલે હવે જે પેલા પોસ્ટકાર્ડ ને બધું છપાય છે એમાં શુદ્ધ ગુજરાતીમાં આજની ભાષામાં લખે છે, મેં આજીવન પર્યંત મારા મન, વચન, કાયાથી જાણે અજાણે જે કંઈ પણ દોષો કર્યા હોય, કરાવ્યા હોય કે અનુમોદ્યા હોય એ સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું, અને તે જ પ્રમાણે આપને પણ હું ખમાવું છું. અને પછી નીચે સહી કરે. પણ આ વ્યવહાર છે ને, વ્યવહારમાં આ રીતે જોઈએ. કાળ જેમ જેમ પડતો જાય તેમ તેમ ભાવ વસ્તુ ઘટતી જાય અને ક્રિયાની ફોર્માલિટી રહે. એટલે સંવત્સરના દિવસ તો રોજ દિવસ છે એવો જ છે ને, ખાલી લોક ભાષા વ્યવહાર થકી છે. હા, કરીને આજનો દિવસ બહુ મોટો ને એ રીતે વ્યવહારથી આમાં શું છે કે મોટો એટલા માટે કહીએ છીએ આપણે વ્યવહારમાં, જૈન પરિભાષામાં, કારણ કે એ દિવસે જે રીતે દ્રવ્ય પ્રતિક્રમણ કરાવવામાં આવે છે એ દ્રવ્ય પ્રતિક્રમણની અંદર એવી આલોચના, એવા સૂત્રો બોલાવવામાં આવે છે, મોટી શાંતિ, અજી શાંતિ બધું, અને કૌશલ્ય કરાવવામાં આવે છે મોટા. એટલે એ બધી વસ્તુઓ એમ કે છે કે એમ કહેવાય કે જે સાધના કરનારા સાધકો હતા એ જે ક્રિયા કરતા હતા જાગૃતિ માટે, એ જ ક્રિયાનો અંશે કરીને સમાવેશ કર્યો છે. એટલે હવે આ બધી પ્રક્રિયા કર્યા પછી જો ખરેખર સમજપૂર્વક કરે તો પછી એને ક્ષમાપનાના ભાવ જે ઉત્પન્ન થાય ને એના આધારે જે ક્ષમાપનાનું જે આખું અંદર જે આખું ચેપ્ટર આવે છે, આપણું આવા દોષો કર્યા હોય, આમ છે તેમ છે બધું, એ બધું અંદર માફી માંગ્યા પછી પોતે વ્યવહારથી એમ કહેવાય કે શુદ્ધ થઈ ગયો પોતે. અને તેથી એ શુદ્ધિની પ્રક્રિયાનો જે દિવસ છે એના આધારે આપણને વ્યવહારમાં મોટો કીધો છે. બાકી આ પ્રક્રિયા તો રોજ હોવી જોઈએ, પણ એવી રોજની લોકોની લાઈફસ્ટાઈલ કે જાગૃતિ નથી, લોકોને સમય સંજોગો પણ એના માટેના નથી. એટલે પછી આ પરંપરામાં આવી રીતે દિવસો તો બધા સરકાર જોઈ છે કે નાના મોટા, પણ આ દિવસે આ પ્રક્રિયા થતી હોય છે સામૂહિક માસ ઓફ પીપલની અંદર, સમાજ કો, પરિવાર કો, બધામાં. એટલે એને વ્યવહારથી મોટો દિવસ કહે છે. જેમ આપણે દિવાળી હોય, બેસતું વર્ષ હોય તો મોટો દિવસ કહીએ ને, એવી રીતે આ ધર્મની બાબતનો એક શુભ આશયથી. કયા આશયથી? બાકી જ્ઞાનીઓ તો કહે છે કે
આપણા માટે તો રોજ પરેશાન છે, કારણ કે પોતે પોતાના દોષોને જોવાની જે પ્રક્રિયા છે એ તો સતત છે. કોઈ વ્યક્તિ એવો દાવો કરી શકે કે હું અમુક જ દિવસે કર્મ બાંધું છું, અમુક જ સમયમાં કર્મ બાંધું છું, અમુક જ સ્થળે બાંધું છું, કે અમુક જ સ્થિતિમાં કહી શકે? ગમે ત્યારે ગમે તે સ્થળે ગમે તે સ્થિતિમાં કર્મ બાંધી શકે. એવી રીતે ગમે ત્યારે એની માફી પણ માગી શકે. એમાં કંઈ સ્ટાન્ડર્ડ થોડું હોય. પણ આ તો લૌકિક પરંપરા એટલે ગોઠવી કે ભાઈ કમસે કમ આખા વર્ષ દરમિયાન એ ન કરતો હોય તો એક દિવસ તો કરે. એક શુભ આશયથી ગોઠવું છે. આશય સારો છે કે કમસે કમ વર્ષમાં ના જતો હોય એક દિવસ તો એક ટાઈમ તો જાય. એ શુભ આશયથી બરાબર છે. બાકી આ તો સતત પ્રક્રિયા છે. કેવી છે? સતત પ્રક્રિયા. જેમ દોષો બાંધવાની પ્રક્રિયા જેમ સતત છે એમ માફી માંગવાની પ્રક્રિયા પણ સતત છે. પરીક્ષણના ટાઈમે સુખ પરમાણુ વધારે રહે એ ખરું. જેટલી લોકોની ભાવોની તપ દ્વારા, જપ દ્વારા, ધ્યાન દ્વારા, પ્રવચન દ્વારા, સામાયિક પ્રતિક્રમણ દ્વારા, પરિગ્રહ પરિમાણ દ્વારા, ઓછા સાધનનો ઉપયોગ કરવો, આ બધા દ્વારા જે નોર્મલ દિવસે જીવન જીવતા હોય તેવું લગભગ ન જીવવા પ્રયત્ન કરે અને કંઈક અંશે સંકોચાઈને જીવન જીવે. શું કરે? કમસે કમ 8 દિવસ પૂરતું તો કે ભાઈ મારે કોઈ પાપ કરવી નથી, જૂઠ બોલવું નથી, ધંધામાં કોઈ ખોટા કામ કરવા નથી, કોઈને દુઃખ આપવું નથી, અને સારા કામ એટલે કે દાન આપવું છે, ભગવાનના દર્શન કરવા છે, ભગવાનની પૂજા કરવી છે, ધર્મ શ્રવણ કરવો છે, સામાયિક કે પ્રતિક્રમણ કરવું છે, આહાર પણ બને ત્યાં સુધી લિમિટેડ સમયમાં અને લિમિટેડ પ્રકારનો જ કરવો છે, હોટલ બહારનું કંઈ ખાવું નથી, કમસે કમ 8 દિવસ. એટલે બધું એમ પરિગ્રહ પરિમાણ જેવું થઈ જાય છે. એટલે લોકોની જે આ અવેરનેસ છે એ હેલ્પ તો કરે, એ વાતાવરણમાં હેલ્પ કરે. લોકોના જે ભાવના છે કે મારે કમસે કમ 8 દિવસ તો કંદમૂળ નથી ખાવું, તો એ પણ સારી ભાવના છે. 8 દિવસ મારે હોટલમાં જવું તો પણ એટલે નેગેટિવમાંથી તો પોઝિટિવ છે જ ને. એટલે ટૂંકમાં કઈ પણ રીતે પરિગ્રહ પરિમાણમાં આવે છે. શું આવે છે? મર્યાદમાં. તો કમસે કમ 8 દિવસ રાતે ના ખાઈએ તો પણ સારું જ છે ને. હાવ છૂટું મૂક્યું એના કરતાં કંઈક તો પોતે સંયમમાં આવે છે. એમ કંઈક કોઈ પણ દ્રષ્ટિકોણથી કોઈ પણ લેવલે એમ એનો એપ્રોચ સંયમમાં આવવાનો છે. 8 દિવસ પૂરતો એ કમસે કમ. એટલે સારી વસ્તુ છે. એટલે એના આધારે એના ભાવ પણ સારા હોય તો રિઝલ્ટ સારા આવે. વાતાવરણની ધર્મ ભાવના જીવતી લાગે આપણને. શું લાગે? એટલે આ રીતે પરમાણુની દ્રષ્ટિએ સારું કહેવાય. લોકોને 8 દિવસ આ ધર્મની આરાધના કરવાનું મન થાય અને એકબીજાને જુએ, અનુમોદના કરે એટલે વાતાવરણ હોય. શું છે? આમ 28 કરો આડે દિવસે તો એને તમને એવો માહોલ ના મળે, એને સપોર્ટ ના મળે એમ. એટલે એવી રીતે છે. 8 વર્ષના છોકરા તરફ કંઈ પૂછવું તો પૂછો. આજે એક આપતાવાળી છે ને, મેં સવારે જ જોયું 14મી આપતાવાળીમાં. એમાં પ્રશ્ન કરતા કંઈ પૂછે છે દાદાને કે દાદા હવે આપણો ક્યારે નિકાલ આવશે? એટલે દાદા એવું કહે છે કે જ્યારે તમને અરીસામાં તમે ચંદુભાઈને ને તમે બેઉ એક થઈ જશો ત્યારે તમારો નિકાલ આવશે. એટલે એ શું કહેવા માંગે છે? અરીસાની અંદરના ચંદુભાઈને તમે એક થશો એટલે નિકાલ આવશે. એટલે એ શું કહેવા માંગે છે? એટલે ભૂતગળ બી એવું ચોખ્ખું થઈ જવું જોઈએ એવું નહીં ને મતલબ. દ્રષ્ટિ જે દ્રશ્યમાં છે એ દ્રષ્ટામાં પડી જવી જોઈએ. શું કીધું? દ્રષ્ટિ જે દ્રશ્યમાં છે એ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડવી જોઈએ. મિરર એટલે દ્રષ્ટા ને ચંદુભાઈ એટલે દ્રશ્ય અને જોનારો એટલે દ્રષ્ટિ. એ દ્રષ્ટિ દ્રશ્યમાં છે એમાંથી ક્યાં જવી જોઈએ? દ્રષ્ટા એટલે જોનારો સીધા ચંદુભાઈમાં જવી જોઈએ આપણી દ્રષ્ટિ. ને દ્રશ્ય એટલે
આ ઉદય કર્મને આધીન છે તે જે સંજોગો આવે છે બધા દ્રશ્ય દ્રશ્ય છે. આપણે આ સામાયિક કરાવીએ છીએ એમાં જ કરાવીએ છીએ. એ જ છે. બહુ સરસ વાત છે કે નિકાલ તો કે તમારો પાર આવશે. કારણ કે જ્યાં સુધી દ્રષ્ટિ દ્રશ્યમાં છે ત્યાં સુધી આ સંસાર રહેવાનો. સારો ખરાબ, ગમતું ના ગમતું, બધા દ્વંદ્વો રહેવાના. પણ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તારે દ્વંદ્વાતીત થાય. શું થાય? દ્વંદ્વથી પર. એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં બેસે એટલે લક્ષમાં. આત્મામાં. લક્ષ એટલે આત્મા. બરાબર છે. પડવાની તો નથી પણ લક્ષમાં એ આવવું જોઈએ ને. નક્કી પણ આમાં આવવું જોઈએ. એટલે આમ સ્થૂળ ભાષામાં એવું લાગે કે દ્રષ્ટિ દ્રષ્ટામાં એટલે આમ જોવાનું છે બરાબર, પણ એ લક્ષની રીતે જોવાનું છે. લક્ષ બરાબર છે. જે દ્રશ્ય દેખાય છે જે દ્રષ્ટા તરીકે જોઈએ છે એ લક્ષમાં. એટલે આ મિરરનું ઉદાહરણ એવું કહેવા માંગે છે કે તમે 365 દિવસ તમારા ઘરની અંદર મિરરનો તમારા વ્યવહાર જીવન માટે ઉપયોગ કરો છો. શું કીધું? વ્યવહાર જીવન માટે ઉપયોગ કરીએ. અને એ ઉપયોગ કરતી વખતે જ્યારે તમે મિરરનો ઉપયોગ કરો છો તે સમયે જે દેખાતું દ્રશ્ય છે એની વેલ્યુ છે કે મિરરની? જે દ્રશ્ય દેખાય દ્રશ્યની. તમે જ્યારે તમારી મુખારવિંદ કે શરીર મિરરમાં જુઓ છો ત્યારે મિરરની વેલ્યુ છે કે દ્રશ્યની? આપણે વેલ્યુ કોની કરીએ છીએ એ કોને આપણે કોની હોવી જોઈએ પ્રશ્ન નથી મારો. કોની કરીએ છીએ તે પ્રશ્ન છે. આપણે મિરરમાં કેમ જોઈએ છે? મિરરને જોવા માટે. બોલતા નથી બધા. આપણે મિરરને જોવા માટે મિરરમાં જોઈએ છે કે આને જોવા માટે? તે વખતે વેલ્યુ કોની હોય? આની જ હોય ને. ક્યારે મિરરની વેલ્યુ કરીએ છીએ આપણે? દ્રશ્યને જોવા માટે. અને મિરર ના આવે તો દેખાય એમ આત્મા વગર આ અંતસ્કરણ દેખાય? પણ વેલ્યુ કોની કરીએ? શરીરની. આનું પ્રતિબિંબ એ આત્મામાં પડે છે અને એને જોનારો પ્રતિષ્ઠિત આત્મા છે. હવે પ્રતિષ્ઠિત આત્મા જ્યારે મિરરમાં પડેલું દ્રશ્ય જુએ છે ત્યારે એ દ્રશ્યની વેલ્યુ હોવી જોઈએ કે દ્રષ્ટાની? ના સમજાયું ને? એ ટાઈમે લક્ષ હોતું જ નથી. મિરરમાં દેખાતું દ્રશ્ય, મિરરમાં દેખાતો આકાર અને મિરરમાં દેખાતા એક્સપ્રેશન, હાવભાવ એની વેલ્યુ હોય કે જેના આધારે દેખાય છે એની વેલ્યુ હોય? પણ આપણે કરતા પછી ફળ કેવું મળે? પછી દ્રશ્યનું જ મળે ને. દ્રષ્ટાનું કેવી રીતે મળે? આખા ફાઇલ નંબર 1 ને અંતસ્કરણ બાહ્યકરણથી ઓળખાવનારો પ્રકાશ કોનો છે? અને પ્રતિષ્ઠિત આત્મા પણ આજે જાગ્રત છે કોના કારણે? છતાં પણ આ અંતસ્કરણ બાહ્યકરણ જે ડિસ્ચાર્જ છે તેની ક્યાં તો પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્માની આની જ મોટે ભાગે વેલ્યુ કરતા હોય છે. જેની હાજરીમાં આ બે વસ્તુ કામ કરે છે એની વેલ્યુ કરતા નથી. સમજાય છે? જેની હાજરી એ ના હોય તો આ કે પેલો બે માંથી એક કામ ના કરી શકે. જુદું કઈ રીતે પડે? એક સાથે બધી પ્રક્રિયા થાય કે જુદી જુદી સાથે? એક જ સાથે થાય. પ્રક્રિયા તો સાથે જ છે, બધાના રોલ અલગ અલગ છે. મિરર નો રોલ અલગ છે, આપણો રોલ અલગ છે, અને મિરર અને આપણાના આધારે પ્રતિબિંબ પડે છે તે અલગ છે. પણ બધું સાયમલ્ટેનિયસલી એક જ સાથે થાય છે. કેવું બાજુ ભળી જાય એ બાજુ કાર્ય ચાલુ થઈ જાય. કાર્ય તો થાય છે, દ્રષ્ટિની જરૂર છે. કાર્ય બદલવાનું. તો જીવતું ક્યારે થાય? તમે
પ્રકૃતિમાં અંદરનો જે દ્રષ્ટા છે, આ દ્રશ્યને જોનારો, એ જ્યારે પ્રકૃતિમાં ભળી જાય ત્યારે વ્યવહાર સત્ય પ્રગટ થાય, અને આત્મામાં ભળી જાય તો નિશ્ચય સત્ય પ્રગટ થાય. જોનારો પ્રતિષ્ઠિત આ બે વસ્તુ તો એની જ છે, એમાં ફેરફાર થતો નથી. ફક્ત આ વસ્તુમાં ફેરફાર થાય છે તે ઉદય કર્મને આધારે થાય છે, સ્વતંત્ર નથી. ને આત્મામાં ઉદય કર્મ નહીં હોવાથી કોઈ ફેરફાર થતો નથી. પણ એ આત્મા મિરરની જેમ શુદ્ધ હોવાથી, સ્થિર હોવાથી જ આ પ્રકૃતિના સ્થૂળ અને સૂક્ષ્મ પ્રકારના પ્રતિબિંબો ઝીલી શકે છે, જેને પ્રતિષ્ઠિત આત્મા જાણી શકે છે. જો એ અસ્થિર હોય, જો એ અશુદ્ધ હોય, તો આના પ્રતિબિંબ અંદર ઝળકે નહીં, અને પેલો પ્રતિષ્ઠિત આત્મા જોઈ શકે નહીં. પણ એ શુદ્ધ જ છે. કેવો છે? શુદ્ધ છે, અને ક્યારે અશુદ્ધ થતો જ નથી. મુખ્ય પ્રતિષ્ઠિત આત્મા થયો ને આખું આ જે વસ્તુ છે મોક્ષ માર્ગ, ટોટલી પ્રતિષ્ઠિત આત્મા નિરંતર ફાઇલ વનમાં ના ભળે અને મૂળ આત્માની જોડે મીન્સ કે એના ગુણોની વજરામાં અથવા તો એની જોડે અભેદતામાં કે એમાં રહે, તો એ જ ખરો પુરુષાર્થ છે ને. તો પછી એ જ ખરો પુરુષાર્થ છે ને, એ જ છે ને આપણો પુરુષાર્થ, એ જ ખરો પુરુષાર્થ છે. એટલે આ જ્ઞાની પુરુષે જે આપણને ઉદાહરણ આપે છે તે બહુ સમજવા માટે આપે છે. આ મિરરનો દાખલો જેવો તેવો નથી, પણ ત્યાં સ્થૂળ મિરર એ જળ છે અને પેલું મિરર એ ચેતન છે. ચેતન એટલે પ્રકાશ સ્વરૂપ, કે જેમાં આખું બ્રહ્માંડ ઝળકી શકે. કોઈ ભાગ એવો નથી કે જે એમાં ના ઝળકે. અને એને આ બહારની બાઉન્ડ્રી, દિવાલો, પર્વતો, નદીઓ, અંતર કે લાગુ પડતું, એ બાધક થતું. એનું જ્ઞાન પ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપી શકે છે. અને એમાં એ જ્ઞાન પ્રકાશને કોઈ પણ વસ્તુ દિવાલ સ્વરૂપ થઈ શકતી નથી. એટલે તો કેવળ જ્ઞાનીઓ આખું બંધ કરીને આખું બ્રહ્માંડ જોઈ શકે છે. એને આ બહારની દિવાલો નડતી નથી. એ જ્ઞાન પ્રકાશ સમજાય છે. હા, બાધા પીડા સ્વભાવનું પોતે છે. અને કોઈ પણ દિવાલો, એની લૌકિક દિવાલો, વ્યવહારની દિવાલો, વ્યવહારના અંતરો એને નડતા નથી. લાખો કિલોમીટર દૂર હોય તો પણ એને દેખાય, અને હજારો પર્વતોની પાર હોય તો પણ એને દેખાય. એમાં એને વસ્તુ નડતી. એવું જ્ઞાન પ્રકાશ આર પાર થઈ જાય. શું થઈ જાય? હવે એના આપણા હિસાબો ચોખ્ખા થઈ ગયા હોય. ધારો કે પછી દાદાએ વાત એક આમાં આપવાણીમાં આવે છે કે તમને ક્ષેત્ર જ કે બીજે લઈ જશે. એ એમાં કયું સાયન્સ હોય? ક્ષેત્ર જ આપણને બીજે ખેંચી જાય, એનું શું સાયન્સ હોય? ક્ષેત્ર લઈ જશે નહીં, ક્ષેત્ર તમને ખેંચશે. હા, ક્ષેત્ર જ ખેંચી જશે. હા, એટલે એનું શું બધા તમારા કર્મો હોય, ચોથા નાના ઓછા થઈ ગયા એવું હોય કે શું હોય? એમાં આપણે ચોરી કરીએ અને પકડાઈએ, શું થઈ જાય? પછી સજા થાય, એટલે જેલ આપણને ખેંચે. આપણે કંકુત લખીને આવે કે મારે જેલમાં જવું છે, ના સમજાય. જેને લાયક થયા તે ખેંચે, જેને લાયક થયા તે એમ સતયુગને લાયક થયા તો ચોથો વારો જ્યાં ચાલતો હોય તે આપણને ખેંચે. આપણા કર્મો સતયુગને લાયક થયા હોય તો ચોથો વારો હોય તે આપણને ખેંચે. બરોબર છે. એ ક્ષેત્ર ખેંચે. કુદરતી રચના છે, પણ આ સેવી છે, કૃત્રિમ નથી, કુદરતી રચના. સ્વભાવને ખેંચે છે. કોઈનો ઉદય કર્મનો સ્વભાવ એવો હોય કે હોટલમાં જવાનું ખાવાનું મન થતું હોય, મોટલમાં રહેવાનું મન થતું હોય, તો એને એ ખેંચે. શું કીધું? બીજો કે ના, મને રસ નથી, એને ના ખેંચે. એનો જે વિભાવિક સ્વભાવ જે છે, ચાર્જ કરેલો,
ચાર્જ કરવાનો ગયા ચલો એ એને ખેંચે, એ ઓટોમેટિક ખેંચે. સંજોગો બી એવા આવી જ જાય ટૂંકમાં. મળી જ જાય એને તો હિસાબ કીધું ક્ષેત્ર ખેંચે. નથી ઘણી વખત કહેતા આપણે આ વર્ષ છેલ્લા 25-30 વર્ષથી કે છે અમેરિકા રહેતો હતો. શું કીધું? પણ હમણાં આ 1 મહિનો અહીંયા ઇન્ડિયામાં ફરવા આવ્યો ને છેલ્લે એના ગામમાં ઘરમાં રહ્યો 3 દિવસ અને એક્સપાયર થઈ ગયો. ક્ષેત્ર ખેંચતું હતું એને. શું છે? શું ખેંચતું હતું? એની આ ભૂમિનો હિસાબ હોય તો અહીંયા ખેંચીને આવે ને. એમાં કે એનું નક્કી પણ થોડું શકે ક્ષેત્ર જ ખેંચે છે. કાલે ઉદાહરણ આપ્યું. કુદરતી રચના એવી છે, કુદરતી રચના એવી છે કે તમારો જે ભાવ છે એ ભાવને વિભાવ કહેવાય છે. શું કહેવાય છે? જ્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી ત્યાં સુધી વિભાવ કહેવાય છે. એ વિભાવને અનુરૂપ જગ્યા એને ખેંચે. મારે ચોરી કરવી હોય તો ચોરી કરવાના અનુકૂળ સંજોગો આવે એ મને ખેંચે. આપણે એવું માને છે કે ચોર ચોરી કરે છે. ચોર ચોરી નથી કરતો. ચોરે જે ચોરી કરવાના ભાવ કર્યા હતા એને કુદરતે એનો હિસાબ પૂરા કરવા માટે સંજોગ ભેગો કરે. સંજોગ ખેંચે છે. કોણ ખેંચે છે? સંજોગ. એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. શું કહેવાય છે? ને એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ જય સચિદાનંદ એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સને જેમ છે તેમ જોવા એ જ્ઞાન દશા છે. જ્ઞાન દશા એ ચમત્કાર નથી. જ્ઞાન દશા કે એક વ્યક્તિ અમેરિકાથી અહીંયા આવ્યો અને જ્ઞાનમાં એક વ્યક્તિ અને ગામની અંદર એક વ્યક્તિને પકડ્યો અને એને મારી નાખ્યો. શું કર્યો? એટલે આપણને લાગે કે આ કેવો હિંસક અને ક્રૂર માણસ છે વ્યવહાર ભાષામાં. તો જ્ઞાની શું કહે કે આ ગયા અવતારમાં નાખેલું બીજ હિંસક ભાવનું એને ત્યાંથી અહીંયા ખેંચ્યો અને આ કાર્ય કરાવડાયું. શું કીધું? કર્યું નથી. શું છે? કરાવડાયું. એટલે જ્ઞાની એ જ સંજોગમાં એ વ્યક્તિને નિર્દોષ જોઈ શકે. શું જોઈ શકે? અને આપણે કેવા જોઈએ? તો સંજોગ બદલે છે જ્ઞાની. શું બદલે છે? શું બદલે છે? દ્રષ્ટિ બદલે છે. એવું એક વ્યક્તિએ ભાવના કરી કે મારે મંદિર બનાવવું છે મારી લક્ષ્મીથી. હે ભગવાન, જો મને પુણ્યથી લક્ષ્મી પ્રાપ્ત થાય તો એનું શું કરવું છે? મંદિર બનાવવું છે કે જેથી અનેક લોકો એમાં ધર્મની આરાધના, સાધના, પૂજા પાઠ, આરતી વગેરે કરી શકે. આવી મેં ભાવના કરી અને સામે મારી પુણ્ય હોય એટલે બીજા અવતારમાં એ પુણ્ય એનકેસ થાય એટલે મને લક્ષ્મી મળે. અને એ લક્ષ્મીને હું શું બનાવું? મારી જ ભાવનાના ફળ રૂપે મંદિર બનાવું બધા લૌકિક વ્યવહારો સાથે. ત્યારે પણ ભગવાન કે અમને તો આ જ દેખાય છે. એની ભાવનાનું પરિણામ આવ્યું માટે ત્યાં પણ એ કેવો છે? નિર્દોષ. એટલે કે અકર્તા છે. ત્યાં અમને રાગ પણ અને પેલા ઉપર દ્વેષ પણ બંને અકર્તા છે. એટલે પરિણામ સ્વરૂપ છે. કેવા છે? આ કુદરતી રચનાને જોવી એ જ્ઞાનીની દશા. શું કીધું? કુદરતી રચનાને, કૃત્રિમ નહીં. કઈ રચનાને જોવાની? કુદરતી રચના. The world is a puzzle itself. આ દુનિયા સ્વયંભૂ બનેલી છે અને લોકોને પઝલ પણ સ્વયંભૂ થાય છે. કેવા? એ પઝલનું સોલ્યુશન એક જ છે. આ કુદરતી રચનાને જેમ છે તેમ જોતા શીખો. Nobody is doer, nobody is independent, and nobody is owner in this universe. Either they are the human, they are god and goddesses, they are animal, અથવા તો they are નરક ગતિના જીવો. પણ કોઈ આ જગતનું કરતા નથી, માલિક નથી અને સ્વતંત્ર નથી. કોઈ લેવલે નથી. શું કીધું? પણ તમને જોતા આવડવું જોઈએ. પણ કે છે ભગવાનને પેલા ઇન્દ્ર મહારાજા જાતે આવીને વિનંતી કરે તોય કરતા ના દેખાય? ના દેખાય.
ઇન્દ્ર ડ્યુટી ઉપર છે. શું છે? ભગવાનની સેવાની ડ્યુટી ઉપર છે. ભગવાનને કરતા ના દેખાય. પણ આપણને શું વાત કરો છો કે ઇન્દ્ર મહારાજા જાતે આયા, કેટલું માન કહેવાય ભાઈનું. અલા ભાઈ, ઇન્દ્ર તો ડ્યુટી ઉપર છે, ઓન ડ્યુટી છે, કેવા છે. પણ વ્યવહાર દ્રષ્ટિએ કરતા જોવું એ શુભ અને અશુભ માર્ગ છે, અને નિશ્ચય દ્રષ્ટિએ અકર્તા જોવું એ શુદ્ધ માર્ગ છે. પેલો શુભાશુભ છે, ખોટો નથી, એ વ્યવહાર સત્ય છે. અને પેલું નિશ્ચય સત્ય કાયમનું હોય, વ્યવહાર સત્ય ટેમ્પરરી હોય. એટલે એના ફળ પણ કેવા આવે? ટેમ્પરરી. આ ભાવમાં ટેમ્પરરી અને નેક્સ્ટ ભાવમાં એટલે જગતની રચનાની અંદર તીર્થંકર ભગવંતોએ અથવા જ્ઞાની ભગવંતોએ જે પણ પ્રરૂપણા કરી એમાં જીવોને એક જ વાત કરી, ગમે ત્યાં તું હોવ, ગમે તેવી તારી વ્યવહાર દ્રષ્ટિ તું લઈને આવ્યો હોવ, ગમે તે ક્રિયા કરતો હોવ, પણ સેન્ટર એ જ તારું લક્ષ્ય હોવું. અને જેટલું લક્ષ્ય તારું સેન્ટરથી ચૂકે છે તું, એટલા તારા વર્તુળમાં તારે ફર્યા કરવાનું છે. વર્તુળને આધારે સેન્ટર છે, સેન્ટરને આધારે વર્તુળ નથી. તું સેન્ટરમાં આવી ગયો તો તારો મોક્ષ છે, પણ સેન્ટર સાથે જ્યાં સુધી વર્તુળ છે ત્યાં સુધી તારે સેન્ટર એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, ઓનલી એ સેન્ટરમાં આવી ગયો. ને એનાથી થોડોક બહાર નીકળ્યો, શુભ કે અશુભ રીતે, ગમા કે અણગામામાં, એ વર્તુળમાં આવ્યો. ને ત્યાં સુધી એને શું કરવાનું છે? જન્મ મરણના ચક્કરમાં સારું કરવું એના માટે ફરવાનું, ખરાબ કરવું એના માટે ફરવાનું, ગમતા સંજોગો પ્રાપ્ત કરવા એના માટે ફરવાનું, ના ગમતા સંજોગો પ્રાપ્ત કરવા એના માટે ફરવાનું. પણ સેન્ટરમાંથી બહાર નીકળ્યો એને ફરવાનું નક્કી. લાખો જીવોને મારે દુઃખમાંથી મુક્ત કરવા છે, તોય ફરવાનું. એટલે જ્ઞાનીએ દયા અને કરુણા બેને જુદા પાડ્યા. શું પાડ્યા? તો કે ભગવાન દયા ના હોવી જોઈએ મનુષ્યમાં? તો ભગવાન કે છે દયા મનુષ્યમાં હોવી જ જોઈએ, જ્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી. ક્યાં સુધી? પણ ભગવાન કરુણા ઉત્પન્ન થાય પછી દયા ના હોય અથવા ના હોવી જોઈએ? તો કે છે ભગવાન કે છે કરુણા એ રિલેટિવ, દયા એ રિલેટિવ સત્ય છે ને કરુણા એ રિયલ સત્ય છે. તો પણ ભગવાન વ્યવહારમાં અમે હોઈએ, શ્વાસ લેતા હોઈએ, આ શરીર હોય ત્યાં સુધી છેક સુધી દયા ના જોઈએ? તો ભગવાન કે છે કે આ જીવને દયા જે છે, જીવમાં રહેલી દયા છે એ કનેક્ટેડ વિથ બોડી, અને કરુણા કનેક્ટેડ વિથ સોલ. એટલે જેને કરુણા આવી ગઈ, કરુણાનો મતલબ જેની દ્રષ્ટિમાં આત્યંતિક કલ્યાણ થવું કોઈ પણ જીવનું, સામેવાળી વ્યક્તિનું, એવું જેની દ્રષ્ટિમાં આવ્યું, પછી એની અંદર ટ્રાન્ઝેક્શન વાઇઝ દયા ના હોય કે આ આર્થિક રીતે મુશ્કેલીમાંથી મુક્ત થાય, શારીરિક રીતે મુશ્કેલીમાંથી મુક્ત થાય, સામાજિક રીતે મુશ્કેલીમાં દૂર થાય, એવું હોય. એ તો આ જગતના તમામ પ્રકારના અજ્ઞાનતાથી બંધાયેલા કર્મોમાંથી છૂટે એ કરુણા કહેવાય. અને પેલું કહેવાય ટ્રાન્ઝેક્શન માંથી છૂટે એને શું કહેવાય? આજે કોઈ માણસ દુખી છે, રોગી છે, એને દવા આપવી એ દયામાં જાય, વળી પાછી બીજી મુશ્કેલી આવે એનું દયામાં જાય. એટલે દયા હોવી જોઈએ, એ માનવતામાં આવે. શેમાં આવે? પણ જેને કરુણા આવી ગઈ એને દયાની જરૂર છે. આત્યંતિક કલ્યાણ અને વ્યવહાર કલ્યાણ. એટલે વ્યવહાર કલ્યાણ એ દયામાં આવે, અને દયા કનેક્ટેડ વિથ મન વચન કાયા, અને કરુણા એ આત્યંતિક કલ્યાણમાં આવે, એ કરુણા કનેક્ટેડ વિથ સોલ. ભગવાનને ઉપસર્ગ આયા, અને એ ઉપસર્ગ વખતે જે ગોસાલકે ઉપસર્ગ આપ્યો ભગવાનને, અને કાનમાં જે સૂળ માર્યા, પણ માફી ના માગી. શું ના માગી? એટલે ભગવાનને જયારે ગોવાળીઓ સૂળ મારીને જતો રહ્યો ત્યારે ભગવાનની આંખોમાંથી બે આંસુ પડ્યા. એ આંસુ દુઃખના નતા, કરુણાના. કે જે તીર્થંકરના, આ તીર્થંકર છે, બોડી એ તીર્થંકરની છે, આત્મા તીર્થંકર ના હોય, બોડી તીર્થંકર હોય. તો કે જે તીર્થંકરની બોડી
ના દર્શન માત્રથી લોકોને કેવળ જ્ઞાન થાય છે. એવો ઉત્કૃષ્ટ પ્રકારનો આ દેહ જેની સામે હતો છતાં પણ એ જીવ પામી શક્યો નહીં. જ્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના, સંસારથી મુક્ત થવાના બધા જ સંજોગો હાજર હતા. છેલ્લામાં છેલ્લા શું કહેવાય, તીર્થંકરના દર્શન વગર કોઈને કેવળ જ્ઞાન થાય નહીં. ને એવા તીર્થંકરની સામે હોવા છતાં પણ એ જીવ પામી શક્યો. એ કરુણા હતી. ભગવાનને વેર નતું. શું નતું? કરુણા હતી. એટલે કરુણા જેટલી સમજાય એટલે જ્ઞાની પુરુષ કહે છે ને, સાયન્ટિફિક સર્કમસ્ટાન્સ અને એવિડન્સ એ શબ્દ નથી, એ ડેફિનેશન નથી, એ વિઝન હોવું જોઈએ. શું હોવું જોઈએ? યુ હેવ ટુ રિયલાઇઝ ઇન યોર ડે ટુ ડે લાઈફ સર્કમસ્ટાન્સીસ. તમે તમારા રોજિંદા જીવનમાં વધતી સ્થૂળ અને સૂક્ષ્મ પ્રક્રિયામાં આ વિઝનનો ઉપયોગ કરો કે આમાં રચના તું કરનારો છું કે કુદરતી છે, એને જોતા શીખ. તારે તારું જ્ઞાન ખુલ્લું થશે. સ્વાભાવિક જ્ઞાન કેવળ દર્શન રૂપે. કયા રૂપે? કેવળ જ્ઞાન ના થાય, કેવળ દર્શન થાય. અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી, રેડીમેડ છે. દર્શન સુધી પુરુષાર્થ છે. એટલે જોવું આ જગતને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ, અવિરોધાભાસ દ્રષ્ટિએ, કુદરતી કાનૂન દ્રષ્ટિએ, નેચરલ લોની દ્રષ્ટિએ આ જગતને જોવું એ જ્ઞાન દ્રષ્ટિ છે. અને વ્યવહાર દ્રષ્ટિએ જોવું, શું કીધું? એ લૌકિક દ્રષ્ટિ છે. લૌકિક દ્રષ્ટિથી લૌકિક ફળ મળે, અલૌકિક દ્રષ્ટિથી અલૌકિક ફળ મળે. એમાં કઈ વાંધો છે? કઈ ખોટું છે? કોઈ કોન્ટ્રાડિક છે? એટલે જ્ઞાનીની ભાષા ક્લિયર કટ હોય, કે ગોળ ગોળ ના હોય. કેવી ના હોય? આમે હોય ને આમે હોય એવું ના હોય. શું કીધું? સ્પષ્ટ હોય. એટલે આની ક્લિયર ભાષા ના હોય ને આપણે કહીએ કે દયા ને કરુણા બે હોવા જોઈએ કે નહીં, તો કે બે હોવા જોઈએ. શું કે છે? કારણ કે બે છે તો સારા, બેમાંથી કે ખરાબ નથી ને. પણ એવું નહીં ભાઈ, જેનામાં કરુણા હોય એમાં દયા ના હોય એટલે નિર્દય ના કહેવાય એને. એ કરુણા, એ દયા, નિર્દયતાનું લેવલ પાસ કરી ગયા. શું કરી ગયા? હવે એક્ઝામ આપવાની ના, એનાથી બિયોન્ડ ગયા. શું ગયા? કે છે કે વ્યવહારમાં દીક્ષા લેતો હોય અને 26-28 વર્ષનો છોકરો હોય, પરણેલો હોય, છોકરા હોય, અને વ્યવહારમાં દીક્ષા લેતો હોય માતા પિતાની સહમતિથી, પણ પત્નીની સહમતિ કે બાળકોની સહમતિ વગર, તો લોકો શું કહે ને કે આ બે જવાબદાર માણસ છે. કેવો કે બે જવાબદાર કે નહીં? કે જો તારી દીક્ષા જ લેવી હતી તો પરણ્યો શું કામ? વ્યવહારમાં કે ના કે. પણ જ્ઞાનીઓ શું કે છે કે ખરેખર આ જીવ ખરેખર પરણતો નથી. અરે ખરેખર દીક્ષા લેતો નથી. એને દીક્ષા લેવી પડે છે કારણ કે પરણવાના બીજ નાખ્યા હતા, સાથે સાથે દીક્ષાના બીજ નાખ્યા હતા. એટલે બે ઉદયમાં આવે કે ના આવે? એટલે સંજોગે ખેંચ્યો એને. ગુરુ તો નિમિત્ત છે. અત્યાર સુધી 1700 આવી ગયા, કેમ કોઈએ ના ખેંચ્યો? જેની સાથે હિસાબ હોય એ જ ખેંચે એને. કુદરતી રચના શું છે? હા, આપણા ગામની અંદર 25 દુકાનો કરિયાણાની, પણ આપણને એક જ દુકાન ખેંચે. જ્યાં હિસાબ હોય બીજા કામ માટે બીજી 25 દુકાન હોય, પણ આપણને એક જ દુકાન ખેંચે. હિસાબ ખેંચે છે. લોકોને લાગે છે, વ્યક્તિને લાગે છે અજ્ઞાન દ્રષ્ટિએ કે હું જઉં છું. જ્ઞાની કે છે ના, તું જતો નથી, તને સંજોગો ખેંચે છે. શું કીધું? એટલે એક વાર ગઈકાલે મેં પેલું એક્ઝામ્પલ કીધેલું ને, એક ભાઈ હતો, તે દોડવાની અંદર વર્લ્ડ ચેમ્પિયન હતો. શું હતો? વર્લ્ડ ચેમ્પિયન દોડવામાં. હવે એનું મૃત્યુ નજીક આવી ગયું. એને યમરાજના દર્શન થયા એટલે દોડવા માંડ્યો. વર્લ્ડ ચેમ્પિયન દોડવામાં. શું કીધું? ગોલ્ડ મેડાલિસ્ટ. દોડ્યો, બહુ દોડ્યો. અને એની પાછળ પેલા યમરાજ. અને બહુ દોડ્યા પછી થાકીને પડ્યો. પછી યમરાજને લાગ્યું, હવે મને સમજાયું ક્યાં કેમ દોડ્યો. કારણ કે એનો મરવાનો યોગ અહીંયા હતો. ના સમજાયું? ના સમજાયું ને? એના બુદ્ધિએ કરીને બચવાનો યોગ લાગ્યો, પણ જ્ઞાને કરીને મરવાનો યોગ જ એ ભૂમિમાં હતો.
એટલે કુદરતે ખેંચ્યો એને, શું કીધું? આપણને શું લાગે? એ દોડ્યો. શું લાગે? એ લૌકિક દ્રષ્ટિ. અને જ્ઞાનીઓની ભાષામાં એ ખેંચાયો, કારણ કે એનો યોગ મળવાનો ક્યાં હતો? એ ભૂમિમાં. હવે આ વ્યવહાર દ્રષ્ટિ અને આ જ્ઞાનીની દ્રષ્ટિમાં કેવું અંતર છે? એ જેટલું દેખાય એટલું તમારું જ્ઞાન ખુલ્લું થાય. જેટલું વ્યવહાર દ્રષ્ટિથી દેખાય એટલો વ્યવહાર ખુલ્લો થતો જાય, પરિપક્વ થતો જાય. અને જેટલું જ્ઞાન દેખાતું જાય, કુદરતી રચના. કુદરતી રચના એટલે કોઈ કરતા જ નહીં. શું કીધું? કોઈ જીવ સ્વતંત્ર કરતા જ ના દેખાય, એ કુદરતી રચનાનું જ્ઞાન છે. કેવું છે? એક જીવ કોઈ એંગલથી કરતા ના દેખાય. શું કીધું? કોઈ એંગલથી નહીં. વ્યવહાર દ્રષ્ટિએ કરતા એવું બોલે ખરો, પણ દ્રષ્ટિમાં કોઈ પણ એંગલથી કરતા ના હોય. અને દ્રષ્ટિ પુરુષાર્થ છે, વ્યવહાર પુરુષાર્થ નથી. વ્યવહાર એ ઉદય કર્મ છે. શું છે? એટલે વ્યવહારમાં બોલે કે મેં કર્યું એનો વાંધો નથી, કારણ કે એ ઉદય કર્મ છે, એ પુરુષાર્થમાં જતું નથી. પણ દ્રષ્ટિની અંદર 360 ડિગ્રીના એંગલથી એને કોઈ પણ જીવ કોઈ પણ એંગલથી કરતા ના દેખાય, ત્યારે આ કુદરતી રચનાની દ્રષ્ટિ એને પરિપક્વ સૈદ્ધાંતિક થઈ છે. અને એને જ્ઞાની કહેવાય. શું કહેવાય? એ જ્ઞાની સહજ હોય. કેવા હોય? પણ ભગવાન એમને વ્યવહાર ના હોય તો ભગવાન કે વ્યવહાર હોય ને, પણ સાહજિક માણસનો વ્યવહાર સામેથી આવતો દેખાય, અસાહજિક માણસને કરવો પડે. આટલો ફેર પડે. ના સમજાયું? બોલતા નથી. સામેથી આવે. એને એમ લાગ્યું દુઃખ પણ સામેથી આવ્યું, સુખ પણ. અને અસાહજિક માણસને શું થાય એને કે દુઃખ તો સામેથી લાગે પણ સુખ તો મેં મેળવ્યું લાગે. એટલે બે સામેથી જ આવે છે. કેવા આવે છે? સામેથી નો મતલબ હિસાબ. કેવું છે? એમાં તારી સ્વતંત્ર શક્તિ પણ એ દ્રષ્ટિ જોઈએ ને જોવાની. એ દ્રષ્ટિને જ્ઞાન કહ્યું, ક્રિયાને જ્ઞાન નથી કહ્યું. અણગમતામાં હિસાબ અને ગમતામાં આપણું કરેલું. અણગમતામાં લાગે કે એને કર્યું છે, એને ગમતામાં મેં કર્યું છે. એટલે જ્ઞાન કરેક્ટ નથી. એને કર્યું છે તે કરેક્ટ નથી, અને મેં કર્યું છે બંનેમાં સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, કુદરતી સંજોગોને કારણે આ બની ગયું. એટલે સંજોગોએ કર્યું. કોને કર્યું? મેં નથી કર્યું. એટલે એ આપણા નરસિંહ મહેતાએ કીધું ને, હું કરું એ જ અજ્ઞાનતા. એ અજ્ઞાન છે. ક્રિયા અજ્ઞાન નથી. ક્રિયામાં કરતા પણ એને જ્ઞાનીએ અજ્ઞાન દશા કહી. કઈ દશા કહી? અને ક્રિયામાં સિદ્ધાંત દ્રષ્ટિ, અકર્તા દ્રષ્ટિ તો આપણે વ્યવહારમાં કહીએ છીએ. અકર્તા દ્રષ્ટિ નથી. અકર્તા દ્રષ્ટિ સિદ્ધાંત દ્રષ્ટિ હોય તો અકર્તા દેખાય, અને વ્યવહાર દ્રષ્ટિ હોય તો કરતા દેખાય. એટલે સિદ્ધાંત દ્રષ્ટિ એટલે જેમ છે તેમ. કેવું? સિદ્ધાંત દ્રષ્ટિ એટલે માત્ર અકર્તા. અકર્તા દ્રષ્ટિ જાડી ભાષાનો શબ્દ છે. કેવો છે? જાડી ભાષા, કે લોકોને જલ્દી સમજાય. પણ એક્ઝેક્ટ ભાષા કઈ છે? જેમ છે તેમ, અથવા તો સૈદ્ધાંતિક દ્રષ્ટિએ. એ સિદ્ધાંતમાં દેખાય કે આ થયું કે કર્યું, તો કે ના થયું. એ સિદ્ધાંત પઝલ ઇટ સેલ્ફ છે. કેવું છે? આપણે જન્મ્યા એ આપણો આ અવતારનો એફર્ટ હતો? તો કે છે ના. આપણે જીવી રહ્યા છીએ આ મનોવચન કાયા કરીને, એ અવતારનો એફર્ટ છે? તો કે ના. આપણે મરીએ છીએ આ અવતારનો એફર્ટ છે? તો કે ના. તો કે આખું આ જન્મથી મરણ સુધીનું પેકેજ શું છે? ઇટ હેપન, નેચરલ પ્રોસેસ. કેવી? નેચરલ. અને એ નેચરલ પ્રોસેસને આપણે સૈદ્ધાંતિક રીતે નેચરલ દેખાય, એ ભોગવટામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એંગલથી કરતા ના દેખાય, ગુનેગાર ના દેખાય, એનો રોલ ના દેખાય. રોલ હોવા છતાં એનો રોલ છે ડુઅરશીપ તરીકેનો, ઓનરશીપ તરીકે, એ ન દેખાય. એ જ્ઞાન દ્રષ્ટિ. ભગવાન ગોશાલકે સૂર માર્યા અને ભગવાન એવું ના જુએ કે આ ગોશાલક નિર્દોષ છે અને આ મારો દોષ છે, મહાવીરનો દોષ છે, એવી રીતે ના જુએ. ભગવાનને તો
આખું પેકેજ દેખાય, આ કોઝ આ ઇફેક્ટ. શું દેખાય? એમને જ્ઞાન છે, માટે આપણે જ્ઞાન મૂકવું પડે. આપણી પાસે એ જ્ઞાન નથી એટલે આપણને દેખાય નહીં, પણ આપણને સમજાય જ્ઞાને કરીને કે આ ઇફેક્ટ કોઝ વગર ના હોય. એ સનાતન સિદ્ધાંત છે સાયન્સનો. કેવો? કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય એ સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરે. હવે ઇફેક્ટ આવી એ તો આપણે ભોગવી, માટે કોઝ હોવો જોઈએ. અને કોઝ અને ઇફેક્ટની વચ્ચે ટાઈમ પીરિયડ છે. શું છે? અને આધ્યાત્મિક માર્ગમાં કર્મના સિદ્ધાંતમાં મિનિમમ 1 બર્થ છે. કેવો ટાઈમ પીરિયડ? મિનિમમ 1 બર્થ. એક્ઝામ ને રિઝલ્ટ વચ્ચે ઓછામાં ઓછું 1 બર્થ નો અંતર. વધારે 25-50 પણ હોઈ શકે, પણ એટ અ ટાઈમ એ જ બર્થમાં એ જ એક્ઝામ નું રિઝલ્ટ મળે નહીં. અને આપણને જે એક્ઝામ નું રિઝલ્ટ દેખાય છે એ રિઝલ્ટ ના જ ફેસિસ છે. શેના ફેસિસ છે? હું સ્કૂલમાં જઉં, કોલેજમાં જઉં, ભણું, વાંચું, એક્ઝામ આપું અને રિઝલ્ટ આવે. આ આખી પ્રક્રિયા રિઝલ્ટ ના ફેસિસ છે. શું છે? ફેસિસ ના છે રિઝલ્ટ ના. હું ભણું, ગણું, તૈયાર થવું, મને ધંધો મળે, ધંધો કરું, પૈસા કમાવું, આ બધા રિઝલ્ટ ના ફેસિસ છે. અહીંયા પણ પુરુષાર્થ નથી અને અહીંયા પણ બધા રિઝલ્ટ ના ફેસિસ છે. બધું ઇનબિલ્ટ છે ને. ઇનબિલ્ટ ડોક્ટર થાય, એન્જિનિયર થાય, બિઝનેસમાં થાય, બુદ્ધિ બધું એ ટાઈપનું હોય. એટલે આપણે લાઈફને શું કીધું? આપણે આ વર્તમાન લાઈફને રિયલ માનીએ છીએ. એકચ્યુઅલી રીલ છે. મન, વચન, કાયાનું માત્ર રીલ છે. એ જન્મ્યા ત્યારથી પ્લે થાય છે. શું થાય છે? અને મરે ત્યારે ધી એન્ડ આવે છે. શું આવે છે? આ રીલ જે બનાવ્યું તું નામધારીનું, એનો શું આવ્યો? એન્ડ આવી ગયો. એન્ડ આવી ગયો એટલે એ રીલમાં રહેલી કોઈ વસ્તુ સાથે હવે નવા રીલને લેવા દેવા નથી. પછી એ સંબંધો, એ સત્તા, એ સંપત્તિ, એ જ્ઞાન, સ્થૂળ જ્ઞાન, એ અનુભવ, એ બધું અહીંયા શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. આ ભાવમાં શું થઈ ગયું? રીલમાં એન્ડ આવે એટલે શું થઈ ગયું? સમાપ્ત. તો ભગવાન હવે આગળ ના આવે? તો કે ના આવે. પણ ભગવાન મેં તો ગયા અવતારમાં 5 કરોડ રૂપિયા કેટલી મહેનત કરીને બચાયા હતા. હવે મારો જન્મ સામેવાળા ઘેરમાં થયો અને એ ઘર નાનું છે, ગરીબ માણસ છે. હું મારા દીકરા પાસે જઈને મેં કીધું કે ભાઈ, હું તારો બાપ છું, આ રીતે મરી ગયો તો, આટલી મિલકત ભેગી કરી છે, અહીંયા મૂકી છે, હવે એમાંથી તું મને 5 લાખ આપ. તો છોકરો કે હું આપું? હું તમને બાપ તરીકે સ્વીકારું નહીં, પણ કે હું કોર્ટમાં જઈશ તો કોર્ટે એક્સેપ્ટ ના કરે. પણ કરે? બધા પુરાવા આપે તો કરે? કુદરતી કાનૂન આગળ કોર્ટ પણ કામ કરી શકતી. કાનૂન કોનો છે? કુદરતી કાનૂન. એટલે જ્યાં એન્ડ આવી ગયો ત્યાર પછી તમારા કોઈ પ્રકારના અહીંના સંબંધો, સત્તા, સંપત્તિ રહેતું એ કુદરતનો કાનૂન છે, કોર્ટનો કાનૂન નથી. એટલે કુદરતનો કાનૂન જે છે એ શાશ્વત છે અને આ કોર્ટોના કાનૂન એટલા છે ટેમ્પરરી છે. એમાં બધા જ પ્રકારના નો ફોલ્ટ હોઈ શકે, કુદરતના કાનૂનમાં ના. એટલે તીર્થંકરો અને કેવડીઓએ કહ્યું પોતાના જ્ઞાનમાં જોઈને સામાન્ય જીવો માટે કે રાઈ માત્ર વધન ઘટ દેખ્યા કેવળ જ્ઞાન. અમે આ કેવળ જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગતની અંદર રાઈ માત્ર વધઘટ કરવાનું સામર્થ્ય નથી તીર્થંકરોનું, નથી દેવી દેવતાઓનું, નથી સમર્થ પુરુષોનું. વધઘટ ના કરી શકે, વધારી પણ ના શકે ને પરિણામમાં ફેરફાર કેવી રીતે થાય? પુરુષાર્થ કરીને અલિપ્ત રહી શકો, એને પ્લસ માઇનસ ના કરી શકો. એટલે બધા જ જીવોને એના ભાવમાં જે દોષો કર્યા હતા એનો જ ભોગવટો આવ્યો. એમાં રામકૃષ્ણ મહાવીરને પણ સમર્થ પુરુષોને પણ છોડે ત્યાં એને એવું નહીં કે આ તીર્થંકર છે એને તો ભગવાન માફ કરો, ડિસ્કાઉન્ટ આપો કર્મ, એવું હોય બધાને ભોગવવા પડે. શું છે? ત્યાં કોઈ ઓપ્શન નથી. શું નથી? ઓપ્શન નથી. વ્યવહાર જીવનમાં આપણને કોઈ કાર્ય કરવું એમાં ઓપ્શન નથી. આટલો ઓપ્શન છે, એમાં એક ચૂઝ કરો.
વ્યવહાર જીવનમાં. આધ્યાત્મ જીવનની અંદર કુદરતી કાનૂનમાં કોઈ ઓપ્શન નથી. જેવી એક્ઝામ એવું રિઝલ્ટ. જેવા ભાવે અને ભારે કરેલું કર્મ એવા જ ભાવ અને ભારથી તમારે ભોગવવું પડશે. અને એમાં કોઈનું ચાલવાનું નથી. તીર્થંકરો તો ચાલવાનું નથી. એમાં દ્રષ્ટિ કેવી રાખવી, સમજણ કેવી રાખવી, એ આપણો પુરુષાર્થ છે. આધ્યાત્મ માર્ગ દ્રષ્ટિ ઉપર છે. આધ્યાત્મ માર્ગ ક્રિયા કે શબ્દ ઉપર નથી, આખી દ્રષ્ટિ ઉપર છે. એટલે જ્ઞાનીઓએ એક સાર રૂપે વાક્ય કીધું, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ તો બધાની છે, પણ જેવી દ્રષ્ટિ એવી. મારી દ્રષ્ટિ ઉત્કૃષ્ટ પ્રકારની હોય તો મને જગત એવું જ દેખાય, અને મારી દ્રષ્ટિ છીછડી હોય તો મને જગત એવું દેખાય. જગત તો જેવું છે તેવું, પણ મારી દ્રષ્ટિને આધારે જગત કઈ જોઈ શકું છું. ત્યાં વિતરાગતા, અવિતરાગતા, અજ્ઞાન, વ્યવહાર જ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિ બધું સમાયેલું છે. એ દ્રષ્ટિમાં સમાયેલું છે, ક્રિયામાં સમાયેલું નથી. મિથ્યા જ્ઞાને પણ ત્યાં જ છે, સમ્યક જ્ઞાને પણ ત્યાં છે, કેવળ જ્ઞાને પણ ત્યાં છે, પુરુષાર્થ પણ ત્યાં છે. બધું પેકેજ દ્રષ્ટિમાં છે. પુરુષાર્થનું આખું પેકેજ દ્રષ્ટિમાં છે, પરિણામનું આખું પેકેજ મન વચન કાયામાં છે, અને પુરુષાર્થ અને પરિણામથી જુદો પેકેજ છે તે શુદ્ધાત્મામાં છે. એમાં પુરુષાર્થે નથી અને પરિણામે નથી. અને પ્રકૃતિમાં માત્ર પરિણામ છે. અને પ્રકૃતિ અને પરમાત્માની વચ્ચેનો જે પેકેજ છે પ્રતિષ્ઠિત આત્માનો, ત્યાં બધો પુરુષાર્થ છે. એટલે જ્યાં પુરુષાર્થ શબ્દો આવે ત્યાં શરીર કે આત્મા વચ્ચે આવે. એટલે માન્યતા વાળો ભાગ જ રહ્યો ટૂંકમાં. એટલે ગમે ત્યારે અમે એમ કહીએ કે તમારે નિશ્ચય કરવાનો, ભાવ કરવાનો, પ્રતિક્રમણ કરવાનું, સામાયિક કરવાનું, દોષોને જોવાના, એના મૂળિયા જોવાના, આ બધું કઈ પણ બોલીએ પુરુષાર્થના સંદર્ભમાં તો ક્યાં આવે, કયા પેકેજમાં આવે? પછી એવું નહીં કહેવાનું કે મારે કરવાના, એવું નહીં બોલવાનું. પછી એ ગોળ ગોળ તમને 3 ખાના અલગ કરી આપ્યા. શું કરી આપ્યા? અલગ કરી આપ્યા. પણ કે ભગવાન હું આ ચરણ વિધિ કરું છું, હું આરતી કરું, ભગવાનની પૂજા કરું છું, તો એ પરિણામમાં જાય. તો ભગવાન કે સિદ્ધાંત શું કહે છે કે મન વચન કાયા, એટલે કયા કોલમમાં આવે? તારે સિદ્ધાંત જગ્યા શ્રદ્ધામાં લેવું હોય તો પુરુષાર્થ કહેવાય. પાછું શું કહેવાય? સિદ્ધાંત ને તારે બાદ કરવાનું. શું કરવાનું? તો પાછો પુરુષાર્થ કહેવાય. પણ સિદ્ધાંત એ સનાતન સત્ય છે ને શ્રદ્ધા એ ટેમ્પરરી સત્ય છે. હવે તું નક્કી કર તારે ટેમ્પરરી સત્ય સ્વીકારવું છે કે પરમેનન્ટ. જો પરમેનન્ટ સત્ય છે તો એ શેમાં આવે? પરિણામમાં. પણ ભગવાનનું પૂજા કરતી તો ભાવ કરું તો કે એ પુરુષાર્થમાં આવે. ભાવનું કોલમ કેમાં જાય? ને ક્રિયાનું કોલમ. એટલે જ્ઞાનીની ભાષા ક્લિયર કટ, ગોળ ગોળ ના હોય. કેવી ના હોય? દાન આપે તે પરિણામ, દાન આપવાનો ભાવ કરે તે પરિણામમાં આવે. કેવળ દર્શન એ પુરુષાર્થમાં આવે, પરિણામ રેડીમેડ પરિણામના કલમમાં આવે. કેવળ દર્શન પુરુષાર્થમાં આવે. એટલે બધાને જેટલા તીર્થંકરો થાય, જેટલા કેવળ જ્ઞાનીઓ થાય, થઈ ગયા અને થવાના, એ બધાને જન્મ્યા પહેલા નક્કી થઈ જાય કે આ ભાઈ આ જે જન્મ છે ને એનું કેવળ જ્ઞાન કઈ તારીખે, કયા વારે, કયા સ્થળે અને કઈ સ્થિતિમાં છે નક્કી. અને જે વસ્તુ નક્કી હોય એને પુરુષાર્થ કહેવાય. એટલે અત્યારે કેવળ જ્ઞાન તરફનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થમાં કેવળ જ્ઞાન પુરુષાર્થમાં. હા, એટલે એ શેમાં આવે? પરિણામમાં આવે. પછી તો એ પોતાની સ્વાભાવિક દશા છે. હા, એટલે કેવળ દર્શન સુધી, એટલે કીધું કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન શુદ્ધાત્મા એટલે કેવળ જ્ઞાન એક જ થઈ ગયા. એટલે શું કીધું આપણે? જ્યાં સુધી કેવળ જ્ઞાન તરફનો પુરુષાર્થ છે ત્યાં સુધી અલગ કોલમ છે. પછી કેવળ જ્ઞાન થઈ ગયું જેને પણ, એને 2 જ કોલમ હોય, 3 ના હોય. એક પરિણામ વાળો અને એક સ્વભાવ. પુરુષાર્થ વાળો કોલમ જ ના હોય. સ્વભાવ એ પોતો અને પરિણામ એ મન વચન કાયા. હા, એ શુદ્ધાત્મા. સ્વભાવનો મતલબ શું? સ્વભાવ એટલે શાશ્વત પણ. કેવું? આનો સ્વભાવ નહીં,
પોતાનો સ્વભાવ, મૂળ સ્વભાવ એમાં આવી ગયો. એ સ્વભાવ એ પોતે શાશ્વત હોવાથીનો સ્વભાવ પણ કેવો છે? શાશ્વત. એટલે એકવાર કેવળ જ્ઞાન થઈ ગયું પછી પુરુષાર્થનું કોલમ નીકળી જાય, પછી એક બાજુ શાશ્વત સ્વરૂપ હોય અને એક બાજુ પરિણામ વાળું સ્વરૂપ હોય, બે જ હોય. એટલે ભગવાનને એટલે કે તીર્થંકરોને કેવડીઓને એ ભાવમાં પુરુષાર્થ હોય નહીં. માતાના ગર્ભમાં જ સ્પષ્ટ વેદન હોય. કેવું હોય? માતાના ગર્ભમાંથી તીર્થંકર કેવડી બે ને સ્પષ્ટ વેદન હોય, આત્માનું સ્પષ્ટ વેદન. એટલે પુરુષાર્થ ના હોય. પુરુષાર્થ જે અવતાર સુધીમાં હોય ત્યાં સુધી રીબર્થ હોય. શું કીધું? સાંભળતો બરાબર. જ્યાં સુધી પુરુષાર્થ જે તે અવતારમાં હોય ત્યાં સુધી રીબર્થ હોય. જન્મ લેવો પડે રિઝલ્ટ માટે. શેના માટે? પણ જયારે પુરુષાર્થ ના હોય તો રિઝલ્ટ ના હોય. એટલે રિઝલ્ટ આવવાનું નથી. હવે રિઝલ્ટ ખાલી અત્યારે ડાયલ્યુટ કરવાનું તમારે. પુરુષાર્થ રિઝલ્ટ હવે બાકી રહેતું કારણ કે પુરુષાર્થ જ નથી, તો રિબર્થ કેમ ન હોય? ગયા અવતારમાં પુરુષાર્થ કર્યો, છેલ્લો આગલો અવતાર, એટલે છેલ્લો અવતાર શું આવ્યો? પરિણામ માટે. હવે પરિણામમાં પુરુષાર્થ કરો તો રિબર્થ આવે ને. તો પુરુષાર્થનું કોલમ જ નથી. શું નથી? છેલ્લા બર્થમાં પુરુષાર્થનું કોલમ જ નથી. બે જ વસ્તુ છે. કેટલી છે? એક પરિણામ અને એક સ્વભાવ. એટલે મહાવીર સ્વામી ટોટલી આ બધો પરિણામ જ હતું ને 100%. એટલે ગઈકાલે પેલા ભાઈએ ના શાસ્ત્રોમાં જે વાત આવે છે પેલી ઇલાયચી કુમાર ને આપણે બધા તાર પર ચડતા કેવળ જ્ઞાન થયું, એ બધું પૂરું હતું, બધું પરિણામ જ થયું ને. એ બધી આપણી ધર્મની રસિક વાતો જે છે એ સામાન્ય જીવોને ધર્મના તરફના પુરુષાર્થમાં પ્રેરે, ભાવ પુરુષાર્થમાં. એટલા શુભ આશયથી છે. કયા આશયથી છે? શુભ આશયથી છે. એટલે બહુ જ્ઞાન જેટલું સમજશો ને મજા આવશે. જ્ઞાન એ આનંદનો વિષય છે, જ્ઞાન એ બોજાનો વિષય નથી. દ્રષ્ટિ આપણી કાચી હોવાથી કેટલીક વાર આપણને જ્ઞાન પ્રયત્ન જેવું લાગે છે, મહેનત કરવાનું લાગે છે. એવું છે મહેનત કરવા વાળું જે અંદર જે સમજણ છે ને એ હજુ ઇનકરેક્ટ છે. કેવું છે? જ્ઞાન યથાર્થ સમજ્યા નથી માટે મહેનત લાગે છે. જ્ઞાન એ આનંદનો વિષય છે. જ્ઞાન એ બંધનથી છૂટવાનો વિષય છે. જ્ઞાન એ અનુકૂળતાને પ્રતિકૂળતામાંથી નિરાકૂળતામાં જવાનો વિષય છે. જ્ઞાન એ બોજામાંથી નિર્બોધ થવાનો વિષય છે. એ ક્યારે માણસને અકળાવે, બોજારૂપ થાય, હલાવી નાખે, અસ્થિર કરે, એ એનો ગુણ જ નથી. એ આપણે જ્ઞાનને યથાર્થ નથી સમજ્યા માટે એવું લાગે છે. એનો સ્વભાવ જ નથી એવો જ્ઞાનનો. સમજાય છે? આ બધા આપણને અસ્થિર લાગે, બોજારૂપ લાગે, મહેનત વાળું લાગે, બહુ પ્રયત્ન કરવો પડશે, અઘરું છે, આ બધા પ્રકૃતિના ગુણો છે. કોના છે? જ્ઞાન અઘરું એટલા માટે જે જ્ઞાન એ સ્વભાવ છે. સ્વભાવ હંમેશા અઘરો ના હોય. સ્વભાવમાંથી વિભાવમાં જવું હોય તો અઘરું હોય. જ્ઞાની કેવો દાખલો આપે છે કે પાણી ગમે એટલા ફૂટ ઉપરથી નીચે ફેંકવું હોય તો મહેનત કરવી પડે, કારણ કે સ્વભાવ. પણ નીચેથી 1 ફૂટ લઈ જવું હોય તો એ પણ મહેનત કરવી પડે, એફર્ટ કરવો પડે. સમજાય છે? ને પ્રેશર આપવું પડે, કારણ કે વિભાવ. સ્વભાવમાં કેવી રીતે મહેનત હોય? 1 ફૂટથી ફેંકો કે 1 લાખ ફૂટ ઉપરથી ફેંકો, પણ સ્વભાવ એટલે મહેનત ના હોય. સમજાય છે? એમ એક સંજોગનો જેવો કે પોતાના અનેક સંજોગોને જોવા મહેનત કેવી રીતે હોય? પણ સ્વભાવમાં જેમ 1 ફૂટથી લાખ ફૂટ સુધી પણ પાણી ઉપરથી નીચે નાખવું હોય તો મહેનત નથી. એમ એક સંજોગથી અનેક સંજોગો પોતાના જ્ઞાને કરીને જોવામાં મહેનત કેવી રીતે હોઈ શકે? એકમાં ના હોય તો અનેકમાં ના હોય. પણ છતાંય આપણને લાગે છે ત્યાં કંઈક હજુ આપણા અનુભવ જ્ઞાનની શું છે? એવું અંદર આપણને કોઈને કહેવા માટે નહીં, અંદર સમજાવવું જોઈએ. એને કચાશને આપણે કરેક્ટ કરવાની છે. શું કરવાની છે? એ ભૂલને પોતાની શુદ્ધ દર્શનથી કરેક્ટ કરવાની છે કે આપણી આ ભૂલ હવે આપણને સમજાય છે, અહીંયા ભૂલ છે. અને જેટલી જોશો ભૂલો એટલી ક્લિયર થઈ જશે. જેટલી જોશો એટલી ક્લિયર થઈ જશે. જેટલી જોશો ક્લિયર થઈ જશે. સમજાય છે? અહીંયા આપ જે કેવળ દર્શનની જે વાત કરો છો તો એમાં અને જે શાસ્ત્રમાં જે આ વાત કરે છે દર્શનાવર્ણીય કર્મના જે છે એ જ્યારે જાય ત્યારે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન, જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયથી કેવળ દર્શન, અને આ બાજુ દર્શન મોહનીય અને અનંતાનુબંધી કશાય
અને 7 પ્રકૃતિના ક્ષય કે ક્ષયક્ષમથી એ જે પ્રગટ થાય છે તે આ શ્રદ્ધા ગુણ આખો. હવે બે અહીંયા આપણે જે વાત કરીએ છીએ કેવળ દર્શનની, તે વસ્તુનું સ્વરૂપ ચારે પડખેથી જેમ છે તેમ આખું સમજ એ અર્થમાં છે ને આખું. અને પેલો તો આખો આજે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા ખોટી વસ્તુ નથી. બરાબર. શ્રદ્ધા સાચી વસ્તુ છે. શ્રદ્ધા એ વિકાસના ક્રમમાં સહાયક છે. શેમાં સહાયક છે? વિકાસના ક્રમમાં સહાયક છે. અને સિદ્ધાંત સના અલ્ટિમેટ વસ્તુ પ્રાપ્ત કરવાનો છે. મૂળ વસ્તુ. એટલે શ્રદ્ધાનો માર્ગ ખોટો નથી, એ વિકાસનો ક્રમ છે. શું છે? માણસ નાનું બાળક હોય ને તો શ્રદ્ધાથી ભણ, સારા માર્ક આવશે, તારું રિઝલ્ટ આવશે, તારી લાઈફ સારી થશે, પૈસા સારા મળશે, તારું જીવન સારું થશે, નોકરી સારી મળશે, વગેરે વગેરે. એમ એમ ધર્મમાં પણ તું આજે સારું કામ કર, ભલે મુશ્કેલી હોય, કાલ તને સારું ફળ મળશે, કાલ તારા. એ શ્રદ્ધાનો માર્ગ છે. સમજાય છે? ધર્મની બાબત હોય, કોઈ માણસ અભ્યાસ કરતું હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ આજે હું ભણું છું, મને યાદ રહેતું નથી, કશો વાંધો નહીં, ધીમે ધીમે પ્રયત્ન કર. એમ કરતા ધીમે ધીમે એ શ્રદ્ધાનો માર્ગ છે. એટલે એ તમને પ્રગતિ માટે શું છે? ખોટો નથી, પણ એ પગથિયા ચડવા માટેનું વ્યવહાર સત્ય છે. નિશ્ચય સત્ય આવે પછી વ્યવહાર સત્ય ના હોય, પણ તેથી વ્યવહાર સત્ય ખોટું થતું નથી, પણ એ વ્યવહાર સત્ય વાળી દ્રષ્ટિ એનાથી બિયોન્ડ થઈ ગયો, પાસ થઈ ગયો. શું થઈ ગયો? જ્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિમાંથી પરિપક્વ થઈને નિશ્ચય યથાર્થ દ્રષ્ટિ અનુભવમાં આવી નથી ત્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિ જેના માટે ડેવલપમેન્ટનું સાધન છે. અને પેલું પકડાય પછી આ વ્યવહાર દ્રષ્ટિ એના માટે વ્યવહાર દ્રષ્ટિ સ્વરૂપે નથી હોતું, હિસાબ સ્વરૂપે હોય. શું છે? એમ એકતું ને કે દયા ક્યાં સુધી હોય કે જ્યાં સુધી કરુણા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી હોય અને હોવી જોઈએ. શું કીધું? ખ્યાલ આવી ગયું? તો હ્યુમન રહે. શું રહે? એટલે દયા કરુણા આવી જાય પછી દયાની જરૂર નથી, એ રિક્વાયરમેન્ટ નથી. એ શું છે? હિસાબ છે. દયા હોય બી ખરી ઉદયમાં, એ ના પણ હોય, પણ હિસાબ છે. શું છે? કારણ કે એ એક્ઝામ માંથી દયા નિર્દયતામાંથી એ પાસ થઈ ગયા. એટલે દયા નથી બતાવતા, એ નિર્દયતા નથી, એ કરુણા છે. સમજાય છે? આવું લેવલ છે આખું. એટલે તમે આ જેમ જેમ સમજશો એમ ખ્યાલ આવશે તે જ્ઞાન હંમેશા અવિરોધાભાસ હોય. કેવું હોય? જ્ઞાન વિરોધાભાસ ના હોય, પણ વ્યવહાર હોય વિરોધાભાસ હોય. કારણ કે વ્યવહાર શુભાશુભ માર્ગે છે. એટલે કેટલાક માટે કોઈક વસ્તુ હિતકારી હોય અને કેટલાક માટે ના પણ હોય. એટલે વિરોધાભાસ હોઈ શકે વ્યવહાર. જ્ઞાન વિરોધાભાસ ના હોય, કારણ કે જ્ઞાન વ્યવહારથી ઉપલું ક્રમ છે. એટલે એમાં અવિરોધાભાસ હોય. વ્યવહારમાં એકની એક પ્રકારની ક્રિયા બીજા માટે હેલ્પફુલ હોય તો એક વ્યક્તિ માટે હેલ્પફુલ ના પણ હોય. એ હોઈ શકે. જે આ શાસ્ત્રમાં જે વાત કરે છે ને કે દર્શનાવર્ણીય કર્મના ક્ષયથી કેવળ દર્શન પ્રગટ થાય અને જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન પ્રગટ થાય, અને બંને સાથે જ હોય છેલ્લા બર્થમાં. હવે એ જે એંગલ આખો જુદો જ છે ને, એ જુદો. હમણાં એટલું ધ્યાન રાખવાનું કે જેવું દર્શન તેવું જ્ઞાન હોય જ. શું કીધું? અને કેવળ જ્ઞાન છે ને એ દર્શન ને આધારે પ્રાપ્ત થતું જ્ઞાન નથી. સાંભળો બરાબર, આ બહુ સમજવાની વસ્તુ છે. અહીંયા બધાને મિસિંગ લિંક થઈ જાય છે. હું ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર ઉપર જવું એટલે મિથ્યાત્વ ગયું અને સંકિત પ્રાપ્ત થયું. હવે ફર્સ્ટ માંથી સેકન્ડ પ્રાપ્ત થયું, સ્ટેપમાં જવું એટલે મારું સંકિત ઓર ગાઢ થાય. ત્રીજામાં જવું એટલે ઓર ગાઢ થાય. ચોથામાં જવું એટલે ઓર ગાઢ થાય. એવા 12 પગથિયા હોય. કેવા? 12 તો 12 પગથિયાની અંદરથી 12મું પગથિયા આવે એટલે અવગાઢ સંકિત થઈ જાય. કેવું થઈ જાય? અવગાઢ સંકિત. સાંભળતો બરાબર, અવગાઢ સંકિત. એ બધા જ સ્ટેપ જે છે તે પ્રગતિ માટેના છે. ને અવગાઢ સંકિત વટાયું 12મું, એ કેવળ જ્ઞાન આવ્યું. પછી કેવળ દર્શન ના હોય, પણ ત્યાં સુધી હોય 12મા સુધી. જ્ઞાન ને દર્શન બે હોય. શું હોય? આપણે જ્ઞાન કહીએ છીએ ને તે દર્શન જ છે, દર્શન ના લેવલનું જ્ઞાન છે. એટલે એ એફર્ટ ના લેવલનું છે. અને કેવળ જ્ઞાન એફર્ટ લેસ હોવાથી ત્યાં કેવળ જ્ઞાન કેવળ દર્શન એવું નથી. શું નથી? કેવળ જ્ઞાન કેવળ દર્શન એવું નથી. એ કેવળ જ્ઞાન જ છે. આ તો આપણે લૌકિક ભાષામાં પુરુષાર્થના ક્રમમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર અને કેવળ તપ મૂક્યું.
એ પુરુષાર્થના માર્ગમાં છે. કયા માર્ગમાં? અલ્ટિમેટમાં નથી. અલ્ટિમેટમાં ચારિત્ર એ બધું શુદ્ધ, દર્શન એ શુદ્ધ, તપ એ શુદ્ધ, જ્ઞાન એ શુદ્ધ, એટલે એક જ થઈ જાય છે. 4 ભાગ નથી, પણ પ્રોસેસમાં 4 ભાગ છે. શું છે? અલ્ટિમેટ નથી પહોંચ્યો. 12મા ધોરણ 12મા ગુંઠાળા સુધી 4 ભાગ છે. ક્યાં કે પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે 4 ભાગ હોય: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ 4 વસ્તુ હોય અપ ટુ 12. એ 12 ક્રોસ કરી દીધું પછી એક જ હોય, કેવળ જ્ઞાન. પછી 4 ભાગ ના હોય. પુરુષાર્થ માટે દર્શન. હવે સમજી ગયા. પછી એને હંમેશા એટલું ધ્યાન રાખજો, દર્શન ત્યારે હોય કે જ્યારે એને પુરુષાર્થ વાળો ભાગ આ પ્રકૃતિથી છૂટા પડવાનો પ્રયાસ કરતો હોય. સાંભળજો બરાબર. દર્શન ત્યારે હોય, પ્રકૃતિ છે ને, પ્રકૃતિ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુને પ્રકૃતિ કે છે. એ 6 વસ્તુથી છૂટી પડવાની પ્રક્રિયા હોય ત્યાં સુધી દર્શન હોય. ટોપ લેવલ સુધી આર પાર છૂટું દેખાય તેવું. એ દર્શનને આધારે જે કેવળ જ્ઞાનનું બીજ પડે તે રેડીમેડ હોય, પછી પુરુષાર્થ ના હોય. એટલે ત્યાં આગળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર, કેવળ તપ નથી. 12મા ધોરણ સુધી છે. ક્યાં સુધી છે? આ હું તમને હાઈ લેવલની વાત કરું છું. એટલે આમ જે કહેવામાં એમાં આવે છે કે જયારે ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન બંને સાથે જ પ્રગટ થાય. આ જે કહેવામાં આવે છે તો એનો એંગલ ત્યાં આગળ વસ્તુ સ્વરૂપનો સામાન્ય બોધ એ દર્શનનો અર્થ. એ કેવળ જ્ઞાન જ પ્રગટ થાય છે. કેવળ દર્શન એ તો આ લોકોએ પછી વ્યવહાર ભાષામાં લઈ ગયા છે. કેવળ જ્ઞાન જ બધાને, આ કેવડીને કેવળ જ્ઞાન પ્રગટ થયું, તીર્થંકરને કેવળ જ્ઞાન પ્રગટ થયું, દેવદૂમી વાગીતારે કેમ તો કેવળ જ્ઞાન પ્રગટ, કેવળ દર્શન પ્રગટ થયું નથી કીધું. એ જ વાત થઈ. અર્થ તો કેવળ દર્શન એન્ડ પહેલા આવી ગયો છે, આગળ આવી ત્યાં અર્થ એમ જ કર્યો કે વસ્તુ સ્વરૂપનો સામાન્ય બોધ એને કેવળ દર્શન કીધું અને વસ્તુ સ્વરૂપનો વિશેષ બોધ એને કેવળ જ્ઞાન કીધું. પણ એ તો એને આગલા અવતારમાં ટોપ લેવલનું કેવળ દર્શન થઈ ગયું. હવે છેલ્લા વર્ષમાં કેવળ દર્શન છે, એનો રોલ જ નથી. પછી કેવળ દર્શનનો રોલ પુરુષાર્થ કરવો હોય ત્યાં સુધી જ છે. કેવળ ચારિત્રનો રોલ પણ ત્યાં સુધી છે અને કેવળ તપનો રોલ પણ ત્યાં સુધી છે. પછી આ કશું છે જ નહીં. એટલે એ કેવળ જ્ઞાનમાં જ બધું આવી ગયું અલ્ટિમેટ છેવટે. તમે સમજ્યા? એટલે તમે આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર અને કેવળ તપ જ્યાં સુધી પુરુષાર્થ લેવલના હતા ત્યાં સુધી તમારું એચિવમેન્ટ બાકી હતું. હવે એચિવમેન્ટ થઈ ગયું પછી રોલની જરૂર. જ્યાં સુધી અમદાવાદથી મુંબઈ તમારે પહોંચવાનું છે નક્કી કર્યું, ચાલવાનું શરૂ કર્યું, 500 કિલોમીટરનું અંતર પણ ખબર છે. રસ્તામાં ગામડા આવે, શહેરો આવે, વાંકા ચૂકા રસ્તા આવે, ના આવે, પહોળા રસ્તા આવે, ગાડીઓ આવે, વાહનો આવે, બધી જ નદીઓ આવે, તળાવો આવે, બ્રિજ આવે, બધું જ આવે. એ બધું જ તમારે પસાર કરવાનું તો આવે, પણ લક્ષ્યમાં શું છે? મુંબઈ. હવે જ્યારે 500 કિલોમીટર તમે ક્રોસ કરી નાખ્યું પછી હવે આ કશું રહ્યું? હવે તમારે રસ્તો જોવાનો, રસ્તો જાણવાનો, રસ્તાની જાગૃતિ, રસ્તાનો એક્સપિરિયન્સ બધું બાકી રહેવાનું. હવે પહોંચી ગયા પછી એનું જ્ઞાન ક્યાં જરૂર છે? એનું દર્શન ક્યાં જરૂર છે? એનું ચારિત્ર ક્યાં જરૂર છે? અનુભવ પતી ગયો. હવે આવી ગયા પછી અનુભવની ક્યાં જરૂર છે? તે સ્વરૂપ થઈ ગયા. હવે પછી અનુભવ ક્યાં જરૂર છે? ખ્યાલ આવ્યો? 12મા ગુંઠાણાના રિઝલ્ટ ફળ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત. 12મા ગુંઠાણામાં જે જીવ હોય એ જ 13મા ગુંઠાણાનું બીજ પાડે અને 13મા ગુંઠાણાનું જે બીજ છે એનું ફળ પછી છેલ્લા બર્થમાં આવે એ રેડીમેડ. પછી કેવળ જ્ઞાન માટે પુરુષાર્થ હોય. કેવળ જ્ઞાન એ આ 12 સુધી જે સમ્યક એને પ્રાપ્ત થયું છે એનું રિઝલ્ટ તરીકે ટોપ લેવલનું કેવું રિઝલ્ટ મળે છે. ટોપ લેવલનું અલ્ટિમેટ કેવળ દર્શન કહેવાય. એ કેવળ દર્શનમાં કેવળ જ્ઞાનનો તો હોય જ, પણ એ કેવળ જ્ઞાન અત્યારે એને બીજ રૂપે હોય અને દર્શનમાં સમજણ રૂપે હોય. છેલ્લામાં છેલ્લી સમજણ હોય. કેવી હોય? છેલ્લામાં છેલ્લી સંશય વગરની. કેવી? નિસંશય દશા હોય એમની. એટલે એમને હવે આ જગતનું જે 14 રાજલોકનું જે સંચાલન છે એ સંચાલનમાં કોઈ જગ્યાએ એમને ક્વેરી કે ક્વેશ્ચન નથી. બધું સિદ્ધાંતથી સમજાઈ ગયું.
અને એમને ખ્યાલ આવી ગયો સિદ્ધાંતમાં કે આ બધા પાંજરા છે સંસાર ભોગવવાના. દેવલોકે પાંજરું છે, મધ્યલોકે પાંજરું છે, નરકલોકે પાંજરું છે, એમાં પાછા સેમી પાંજરા છે બધા, પણ બધા પાંજરા છે. અને આ પાંજરામાંથી છૂટવું હોય તો એક જ વસ્તુ, કેવળ જ્ઞાન. તો તું બધા પાંજરામાં છૂટી ગયો. એમાં કેટલાક પાંજરાઓ ગમતા છે ને કેટલાક ના ગમતા છે, પણ પાંજરા એટલે જેલ છે. શું છે એવું એને સિદ્ધાંતમાં ક્લિયર કટ સમજાઈ જાય. પછી એકે પાંજરામાં જવાનો ભાવ કરે નહીં. ત્યારે કેવળ જ્ઞાનનું બીજ પડી જાય છે. એ પાડવું નથી, એ પુરુષાર્થનું ફળ જ કેવળ જ્ઞાનનું બીજ છે. અને પછી એ બીજ એનું ઓટોમેટિક ફળ આપે છે લાસ્ટ બર્થમાં. એટલે લાસ્ટ બર્થમાં એને એફર્ટ નથી, પુરુષાર્થ અહીં સુધી જ છે. અહીં સુધી જ છે. ચલો છેલ્લી પ્રાર્થના બોલો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે, જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય